જે આ લુન્સીકુઈ મેદાન છે ને પાછળ ફ્લાવર શો થવાનો છે લગભગ 2.70 કરોડના ખર્ચે. 2.70 કરોડના ખર્ચે જ્યારે આવો મસ્ત મોટો ફ્લાવર શો થવાનો, 7 દિવસ લોકો એની મજા માણશે. સોશિયલ મીડિયા ઉપર ફોટો રીલ નવસારી છવાઈ જશે અને એ સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવવાવાળા ફોટા મૂકવાવાળા લોકો જ્યારે ઘરે જશે ફોટો પાડીને, ત્યારે તૂટેલા રોડ પરથી જશે, બાજુમાં ઉભરાતી ડ્રેનેજ હશે. વાસ્તવિકતાનો પ્રશ્ન એ હતો કે 2.70 કરોડ જેવી ખર્ચો ફ્લાવર શોમાં ન કરીને બીજી કઈ પાયાની સુવિધા નવસારી મહાનગરપાલિકામાં ઊભી કરી શકાય. શહેરના નાગરિકો એનો લાભ લે એ ઈચ્છનીય, પરંતુ જ્યારે પાયાની સુવિધાનો અભાવ હોય ત્યારે હું માનું ત્યાં સુધી આ પ્રકારના ખર્ચ એ મને તો વેસ્ટ ઓફ મની લાગે છે. આ જે ફ્લાવર શો છે એ સામાન્ય વર્ગને શું ફાયદો અપાવશે, ને બીજી વાત એ છે કે નવી વસાહત વિસ્તારમાં તમે એક વર્ષ પહેલાં વિઝિટ મારી હતી વાસ્તવિક ન્યૂઝના થ્રુ, તો ત્યાં તમે સમસ્યા જોઈ હતી. કેટલું ગંદુ પાણી છે, ડેનેઝનું પાણી રોડ પર છે ને કચરાનો સામ્રાજ્ય છે ત્યાં. દેશની સુરક્ષા સલામતીની જે તૈયારી કરતા આ ગ્રાઉન્ડની અંદર કેટલાક યુવાનો હતા તે છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાય છે. જ્યારે દેશને આર્થિક રીતે સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કરવો હોય ને તો યુવા ફેક્ટરને આગળ લાવવું પડશે. યુવાનો આ દેશનું ભવિષ્ય છે. આ ફ્લાવર કે ફ્લોવર એ કોઈ ભવિષ્ય નથી. આ ખર્ચો જે છે તે બેબુનિયાદ ફિઝુલ અને અમર્યાદિત સત્તા જે કમિશનરશ્રીને મળી છે ને એનો દુરુપયોગથી વિશેષ કશું નથી. લોકોને ડેવલપમેન્ટના નામે આ બધું બતાવી દેવાનું, રાતના ઝગમગાટ, લાઇટ શો, વિકાસ થઈ ગયો, જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ગીતાબેન બી રમીને ગયા ને ગરબા. સારું થયું એની સાથે કમિશનરની રહીમાં, સમજો. મને તો એવું લાગે છે કે આ બધું છે ને ઉપરથી નીચે સુધી આ ગ્રાન્ટ વાપરી નાખવાની, કારણ કે હજુ ઇલેક્શનને 3 મહિના બાકી છે. એપ્રિલમાં કદાચ ઇલેક્શન આવે. આ સરબતિયા તળાવનો પ્રશ્ન, વારે ઘડી એનું રિનોવેશન થયું, હવે તળાવ કંઈ સાંકડું થાય છે. બીજું, મારે બંગલો બાંધવો હોય તો મારે રોડથી 3 મીટર 6 મીટર 9 મીટર માર્જિન મારે જાળવવાનું, તો એ હકો એમને નથી લાગતા. અને બીજી વસ્તુ, અત્યારે રોડ અને ડ્રેનેજની જ્યારે વાત થાય છે, રોડ લેવલ કરતાં ડ્રેનેજના ઢાંકણા ઉપર હોય, કશે ઢાંકણા નીચે હોય, રોડ ઉપર હોય, આ બધું શું ચાલે છે? હું માનું ત્યાં સુધી ટેકનિકલ નોલેજનો સદંતર અભાવ, અને ભાઈ અંકુરભાઈ વાસદિયાએ અગાઉ કહ્યું તેમ કે કોઈ ટેકનિકલ પર્સન જેને ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે, એન્જિનિયર મુકાયેલા છે. હાજી, પણ એ એન્જિનિયરશ્રી યક્ષ પ્રશ્ન એ છે કે તેઓ જે તે જગ્યાએ ઉપસ્થિત થાય છે ખરા, અથવા એન્જિનિયરશ્રીને ખબર છે ખરી કે એક કર્નલને કે મારું સૈન્ય કાં લડે છે? એ લોકોને કશી ટેકનિકલ ગતાગમ નથી. આપણું રંગ વિહાર હતું, 2 વખત તોડાઈ ગયું, હવે પાછું નવું બને છે. સરબતિયા તળાવની બી સેમ હાલત થઈ. એવા ઘણા બધા પ્રોજેક્ટ છે. ડાન્સિંગ ફુવારો હતો, ગોબર ગેસ પ્લાન્ટ હતો, કરોડોના ખર્ચે બને છે, વપરાતું નથી, પાછું નવીનીકરણ. તો આની પાછળની નીતિઓ શું હોઈ શકે એમ વારે ઘડી આવું થવાની? નમસ્કાર અને આભાર. લગભગ 2-3 દિવસ પહેલાં વાસ્તવિકતા દ્વારા એક મેસેજ પ્રસારિત કર્યો હતો કે શહેરની અંદર કરોડો રૂપિયાના ખર્ચા થઈ રહ્યા છે, પરંતુ કશે ને કશે પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ બાબતે જ્યારે અમે મેસેજ કર્યો ત્યારે ઘણા બધા પ્રતિનિધિઓએ અમને કહ્યું કે અમે આ બાબતમાં જોડાઈશું, અમે પણ તમારી જોડે વાત કરવા માંગીએ છીએ, તમારા પ્રશ્નો અમે મૂકવા માંગીએ છીએ. અને શરૂઆત આપણે કરીશું, જે આ લુન્સીકુઈ મેદાન છે ને પાછળ ફ્લાવર શો થવાનો છે લગભગ 2.70 કરોડના ખર્ચે. 2.70 કરોડના ખર્ચે જ્યારે આવો મસ્ત મોટો ફ્લાવર શો થવાનો, 7 દિવસ લોકો એની મજા માણશે, સોશિયલ મીડિયા ઉપર ફોટો રીલ નવસારી છવાઈ જશે અને એ સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવવાવાળા ફોટા મૂકવાવાળા લોકો જ્યારે ઘરે જશે ફોટો પાડીને, ત્યારે તૂટેલા રોડ પરથી જશે, બાજુમાં ઉભરાતી ડ્રેનેજ હશે. એટલે અમારો વાસ્તવિકતાનો પ્રશ્ન એ હતો કે 2.70 કરોડ જેવી ખર્ચો ફ્લાવર શોમાં ન કરીને બીજી કઈ પાયાની સુવિધા નવસારી મહાનગરપાલિકામાં ઊભી કરી શકાય. આપણી સાથે પ્રથમ નાગરિક છે. સાહેબ, 2.70 કરોડનો ખર્ચો થવાનો, એની સામે કયા કયા સારા કામો નગરપાલિકા કરી શકે? પહેલાં તો આ તમને યોગ્ય લાગે છે કે નહીં? સૌને નમસ્કાર. હું માનું ત્યાં સુધી પ્રાયોરિટી નામનો એક શબ્દ છે, અગ્રતાક્રમ. શહેરમાં આવા કાર્યક્રમો થાય, શહેરના નાગરિકો એનો લાભ લે એ ઈચ્છનીય, પરંતુ જ્યારે પાયાની સુવિધાનો અભાવ હોય ત્યારે હું માનું ત્યાં સુધી આ પ્રકારના ખર્ચ એ મને તો વેસ્ટ ઓફ મની લાગે છે. પબ્લિક ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો આ 2,70,00,000ના ખર્ચમાંથી તમે નવસારીને 5 વિભાગમાં વહેંચી નાખો, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ
અને સેન્ટર ઝોન 5 અને એમાં 5 બીજા, તો 30 જગ્યાએ આપણે પબ્લિક ટોયલેટ બાથરૂમ બનાવી શકીએ. આજે કમિશનર શ્રી અથવા તો કલેક્ટર મેડમ અથવા ભાઈ શ્રી જે હોય એઓનો એક ભણ્યા તો એમાં પાયાની સુવિધા આપવામાં ટોયલેટ બાથરૂમ હોવા જોઈએ કે કેમ. માત્ર તેઓ અમને ગ્રાહકોને નીચવશે જ, અથવા 400 ચોરસ ફૂટ ઉપરની દુકાન હોય તો એમાં ફરજિયાત ટોયલેટ બાથરૂમનું પ્રોવિઝન છે કે કેમ, અથવા એવા આદેશ આપી શકાય. તમે એક નિમ્ન ગરીબ વર્ગના માણસોના ઝૂંપડા તોડી અને ત્યાંથી રોડ એક્સપાન્ડ કરો, વી ડુ એગ્રી કે ભાઈ પ્રજાજનોને સુવિધા, પણ આ જે કમાઈ છે એ લોકોની ફરજ બને કે કેમ. અને હું માનું ત્યાં સુધી હાલના તબક્કે જ્યારે આટલી બધી વિકરાળ સમસ્યાઓ નવસારીમાં છે, ગટર હોય, પાણી હોય, રોડ રસ્તા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, ત્યારે મને તો ઇટ્સ વેસ્ટ ઓફ મની લાગે છે. બીજું, આ તકે એ પણ યાદ દેવડાવું, ભૂતકાળમાં નવસારી નગરપાલિકાના જે તે ચૂંટાયેલા સભ્યો દ્વારા અથવા ધારાસભ્યશ્રીઓ દ્વારામાં અથવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા આપણે ત્યાં બાયોગેસ પ્લાન્ટનો એક મોટો આપણે એનું ફળશ્રુતિ શું જોઈ, લગભગ 25 કરોડના વેસ્ટ ઓફ મની પછી શૂન્ય. એ જ રીતે આપણે મ્યુઝિકલ ફાઉન્ટન જોયું, એ જ રીતે સરવટિયા તળાવનું 8 વર્ષ પૂર્વેનું રિનોવેશન જોયું. મને લાગે કે રાજાશાહીમાં આપણે જીવીએ છીએ કે લોકશાહીમાં, આ એક પ્રશ્ન વિચાર માગી લે એવો છે. અસ્તુ. આપણે આ બાબતે બધાના ટેક લઈ લઈએ અને ફરી પછીથી બધી મુખ્ય સમસ્યાઓ પર પણ વાત કરવાની છે. શું કહેશો, આ જે ફ્લાવર શો થાય છે તેની સામે પાયાની સુવિધા કરવાની જરૂર હતી કે આ ફ્લાવર શોની? સૌપ્રથમ તો આપના વાસ્તવિક ન્યૂઝના માધ્યમથી આપનો હું આભાર વ્યક્ત કરું છું કે અમને જે રજૂઆત છે એ રજૂ કરવાનો અમને મોકો મળ્યો છે. આ ફ્લાવર શો જે 2.5 કરોડથી ઉપરનો જે ખર્ચ કરવામાં આવ્યો છે એના કારણે જે પાયાની સુવિધાઓ છે જેવી કે ડ્રેનેજ છે, વોટર સપ્લાય છે, એના 6 મહિના 8 મહિનાથી પેન્ડિંગ હતા કામો. એ બાબતે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે NMCને અને કમિશનરશ્રીને સત્તા હતી, તે છતાં અમારે ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડી. આ ટોટલી પ્રોજેક્ટ GUDC હસ્તક છે, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ. જો અહીંના કમિશનર જો નવસારી જો એમને પૂરું જો આપ્યું હોય ડેવલપ કરવા માટે, બરાબર છે, તો અમારે ગાંધીનગર સુધી રજૂઆત કેમ કરવા જવી પડી? અને એ રજૂઆત 6 મહિનાની રજૂઆત અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રીઓને તમામને રજૂઆત કરતાં છેલ્લે 17/11/2025ના રોજ કામ ચાલુ થયા અને અંતે 60 દિવસના અંતે 90% કામોનો નિકાલ કરવામાં આવ્યો. પણ ક્યારે એ જાગૃત નાગરિક તરીકે અમે લેખિત અરજીઓ આપી હતી અમારા સંગઠનથી અને અમે કમિશનરશ્રીને મળ્યા હતા. પણ આ બધું કેમ કરવું પડે છે? તમારા અંડરમાં નથી આવતું? શું GUDC આ ડ્રેનેજ અને વોટર સપ્લાયમાં ક્લાયન્ટ છે? એને PMC રોકવામાં આવે છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, અને PIU એટલે કે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ એનો યુનિટ છે જે આખા પ્રોજેક્ટનું અમલીકરણ કરે છે. એના પ્રોજેક્ટ મેનેજર છે KD પટેલ સાહેબ એટલે કેતન D પટેલ. નાની ચોવીસી ગામે એ વ્યક્તિ અમને જોવામાં મળેલ નથી. તો આ બધું સુપરવિઝન કોને કરવાનું હોય છે? આ બધી રજૂઆત અમારે નવસારી કમિશનરના અંડરમાં આવે છે, છતાં ગાંધીનગર સુધી કેમ કરવા જવું પડે છે? આ રજૂ છે ફ્લાવર શોની વાત. તો નવસારીમાં સ્કિલ સેન્ટર ડેવલપમેન્ટ કરી શકાય, ટોયલેટ બ્લોક કરી શકાય, અદ્યતન લાઇબ્રેરીનો સુવિધા કરી શકાય, એવી ટોટલી તમામ સુવિધાનો અભાવ છે. અને હળપતિઓના આવાસ યોજનામાં કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલે છે એમાં કેટલા આવાસો બની જતે? આવા ખોટા ખર્ચા કરવાનો શું અર્થ છે? એનું કંઈક લિમિટેશન હોવી જોઈએ. શું લાગે છે, આ ખર્ચો યોગ્ય લાગે તમને? સૌથી પહેલાં તો સૌને નમસ્કાર. ને વાત એવી છે કે હું એક સામાન્ય વર્ગથી આવું છું, એક વોર્ડ નંબર 13ના નવી વસાહત વિસ્તારમાંથી. આ જે ફ્લાવર શો છે એ સામાન્ય વર્ગને શું ફાયદો અપાવશે? મારો સવાલ એ છે. આ જે ફ્લાવર શો છે એ સામાન્ય વર્ગને શું ફાયદો અપાવશે? ને બીજી વાત એ છે કે નવી વસાહત વિસ્તારમાં તમે 1 વર્ષ પહેલાં વિઝિટ મારી હતી વાસ્તવિક ન્યૂઝના થ્રુ, તો ત્યાં તમને સમસ્યા જોઈ હતી. કેટલું ગંદુ પાણી છે, ડેનેઝનું પાણી રોડ પર છે, ને કચરાનો સામ્રાજ્ય છે, ત્યાં સ્વચ્છતા નથી. તો હમણાં સુધી 1 વર્ષ થયું છે, કમિશનર સાહેબ બેઠા છે, મહાનગરપાલિકા બની છે, 1 વર્ષ સુધી થયું છે. મેં વારંવાર રજૂઆતો કરી છે. આગળ કીધું હતું કે તમારે ત્યાં રોડ બની જશે, ને પછી હમણાં જાય તો એ કહે કે અધિકારી બદલાઈ ગયા એટલે હવે નવો ટેન્ડર આવશે. ત્યાંના અધિકારો બદલાઈ જાય છે, પણ અમારા નવી વસાહતની શકલો સુરત બદલાતી નથી. ને ત્યાં આખા વોર્ડ નંબર 13માં જેવો દશેરા ટેકડીમાં બી બ્લોક ને રોડ રસ્તા નથી, અમારા વસાહતમાં રોડ રસ્તા નથી. હવે 1-1.5 મહિના પહેલાં બી ડ્રેનેજનું કામ શરૂ થયું છે, ડ્રેનેજની લાઈનો નખાઈ છે પણ કનેક્શન આપ્યા નથી. અમે રજૂઆત કરવા ગયા તો બોલે કનેક્શન તમે પોતપોતાએ લેવું પડે એવું કહેતા છે મહાનગરપાલિકા. ને પાણીની લાઈન પણ નખાઈ છે, એ પણ અધ રસ્તેથી રોકી દેવામાં આવી છે. તો એ વધારે પડતું જલ્દી કામ થાય એના માટે
તમને બી અમે કહીએ છીએ કે કમિશનર સુધી અમારી આ રજૂઆત પહોંચાડો ને અમારા વિસ્તારમાં આ બધી સમસ્યાનો નિરાકરણ લાવો. એટલે ડ્રેનેજ અને પાણીની સુવિધા પહેલાં પહોંચાડવી જરૂરી છે. ભરતભાઈ, નવસારી છવાઈ જશે યાર સોશિયલ મીડિયા પર ફ્લાવર શો. આ ખરસ નડવો નહીં જોઈએ યાર. જો સોશિયલ મીડિયાથી જ બધું થઈ જતું હોતે તો લોકો કામ ધંધો કરવાની કોઈ જરૂર જ નથી ને. નગરપાલિકા હતી ત્યારે નેર ખાતાનું બિલ અડધા અજબની આસપાસ હતું વ્યાજ સાથેનું. બિલ ભરવા માટે નગરપાલિકાની તિજોરી આંફી પડી હતી કે પૈસા નથી અમારી પાસે, એટલે સરકાર પાસે ગયા હતા કે સાહેબ અમને આ દેવામાંથી બહાર કાઢો. નવસારી નગરપાલિકા જ્યારે હતી ત્યારે દેવાના ડુંગરમાં ડૂબવાની આરે હતી કે એક કેવી સ્થિતિમાં હતી તે આપણે બધાને ખબર છે. એ ક્યારે આવી પરિસ્થિતિ? કેમ કે તમે ખોટા ખર્ચા, તાઇફાઓ અને વેસ્ટેડ મની તરફ આગળ વધો ત્યારે મૂળભૂત જે લોકોની કે નાગરિકોની સુવિધાઓ છે તેમાં તમે સક્ષમ નહીં થઈ શકો. આજે ઓલ ઓવર જે 2.5 કરોડની સમથિંગનો જે ફ્લાવર શો કરે એનાથી પબ્લિકને કશો જ ફાયદો નથી. આ ખાલી નેતાઓના ફોટા સેશન માટેનો એક કાર્યક્રમ છે. કરો, અમને કોઈ વાંધો નથી, પણ એનાથી પબ્લિક શું શીખ લે છે કે આ ફૂલ આટલા સારા હતા, લુન્સીકોમાં આટલું સારું હતું. દેશની સુરક્ષા સલામતીની જે તૈયારી કરતા આ ગ્રાઉન્ડની અંદર કેટલાક યુવાનો હતા તે છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાય છે. જ્યારે દેશને આર્થિક રીતે સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કરવો હોય ને તો યુવા ફેક્ટરને આગળ લાવવું પડશે. યુવાનો આ દેશનું ભવિષ્ય છે. આ ફ્લાવર કે ફ્લોવર એ કોઈ ભવિષ્ય નથી ને એનાથી કોઈ શીખવાના નથી. તમે એક સારો કાર્યક્રમ કરો, યુવાનોને મોટિવેશન કરો કે સૌથી પહેલાં મારો રાષ્ટ્ર છે, મારું દેશ છે, મારા દેશ માટે, મારા નાગરિકો માટે, મારા શહેર માટે હું શું કરી શકું તેવું આયોજન થવું જોઈએ. તેનાથી લોકોની અંદર એક પોઝિટિવ મેસેજ આવે, એક સમાજ પ્રત્યે સમાજથી પ્રેમ થાય, શહેર પ્રત્યે પ્રેમ થાય. આજે આ પૈસાનો વેસ્ટેજ કરે, આટલા જ પૈસા જો સારી જગ્યા ઉપયોગ કરવામાં આવે. આજે હું 2 વિસ્તારની ખાસ વાત કરીશ. એમ તો ત્યાંના જનપ્રતિનિધિઓને બી એવું થાય ગાળ આપવાની મન થાય. ખાસ કરીને એક જલાલપુર વિસ્તાર છે, એક વિજલપુર વિસ્તાર ને ગેલકડી વિસ્તાર છે. એ ખરેખર નવસારી નગરપાલિકામાં આવે છે કે નથી આવતો તે એક તો મોટો પ્રશ્ન થાય છે. ડેવલપમેન્ટ છે ને તેને ડેવલપ કરવાથી કોઈ દાડો વિકાસ નહીં થાય. જે મૂળ લોકોની પરિસ્થિતિ છે ને એને ડેવલપ કરશો તો જ ડેવલપમેન્ટ દેખાશે તમને. આજે એક ડાયવર્ઝન, એક બ્રિજ 5 વર્ષથી વિજલપુર ફાટક તરફનો જે બને છે તેનાથી આજે ડાયવર્ઝન આપ્યું એટલે ગેલકડી થઈને લોકો ફરીને એરું વિટાડવા જાય. ભૂતકાળમાં નવસારી નગરપાલિકાની અંદર પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે આખું જલાલપુર કોર્ડન થઈ ગયેલું. ન કરે ભગવાનને કોઈ હુનારત બની હોત, કોઈ બેનની ડિલિવરીની પરિસ્થિતિ નિર્માણ થઈ હોત તો બાપ એને હોસ્પિટલ લઈ જવા માટે પણ કોઈ પરિસ્થિતિ નથી. કેમ કે આખો જે બ્રિજ હતો એ પાણીથી ભરાઈ ગયો હતો. જે પૂર્વમાં જવા માટે લોકો માટે કોઈ વિકલ્પ વ્યવસ્થા નહીં હતી. આ બાજુ બ્રિજના કારણે એરુ તરફથી રસ્તો બંધ હતો, આ બાજુ બ્રિજ બંધ હતો રેલવે સ્ટેશનથી. તંત્ર પાસે તમે અપેક્ષાઓ શું રાખો? તમને આઈએસ જ્યારે મહાનગરપાલિકા બની એટલે આઈએસ અધિકારીની નિમણૂક થઈ હોય એટલે લોકોને બહુ બધી ઉમેદો, આશાઓ જાગી હોય કે એક આઈએસ કેટેગરીના અધિકારીઓ હોય એટલે એમની પાસે ભૌગોલિક પરિસ્થિતિ સારા અધિકારીઓ આવે. આખા શહેરની ભૌગોલિક પરિસ્થિતિ કે કયા વિસ્તારમાં કયું કામ કરવાની જરૂર છે. કદાચ આઈએસ અધિકારી નવા હોય તો એને કદાચ શહેરની પરિસ્થિતિ ખબર નહીં, પણ લોકલ બોડી હોય જે પૂર્વ કોર્પોરેટરો છે, પૂર્વ ચેરમેનો છે, એમને ખબર છે કે મારા વિસ્તારમાં મહત્ત્વના કામો કયા છે. રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ. લોકો તમારી પાસે કોઈ પૈસા નથી માંગતા કે અમને નગરપાલિકા 10,000 ઉછીને આપો, ઉધાર આપો, અમને વ્યાજે આપો. લોકો ખાલી એવું કહે છે અમને એક સારું શુદ્ધ પાણી આપો, અમને આરોગ્ય આપો, અમને ગટર લાઈન આપો કે જે અમારું પાણી છે તે નીકળી શકે. બીજું અમારે કશું જોઈતું નથી. એટલે આ ખર્ચો તમને વેસ્ટ લાગે છે. એટલે આવા ખર્ચા નહીં થવા જોઈએ. હિતેન્દ્રભાઈ, ટૂંકમાં ખર્ચો વેસ્ટ લાગે છે કે સારો, ને પછી આપણે ડિબેટ ઓપન કરીએ. ભરતભાઈએ કહ્યું, અંકુરભાઈએ કહ્યું, અને 100% કહી શકીએ કે 2.70 કરોડનો આશરે જે પણ આંકડો વોટ એવર જે પણ હોય તે. આની સાથે કદાચ એ કહી શકશું તું કે આ લાઇબ્રેરીના જાહેર ટોયલેટ, શૌચાલયો, આ તે ભરતભાઈએ કહ્યું ઘણા જાહેર હિતલક્ષી કાર્યક્રમો કે આપણી કાયમી સેવા ઊભી થઈ શકવાના ઘણી શક્યતાઓ હતી. હા, આવું કરી વસ્તુ બરાબર છે, પણ આ 2-2.5 કરોડ કે 3 કરોડનો જે પણ ખર્ચો થશે એક અઠવાડિયા પૂરતો જ રહેશે. ઓકે, સાચી વાત છે. જે 3 કરોડનું વળતર આપણે કાયમી વખત લઈ શકીશું નહીં. હા, સમયની માંગ એવી છે કે લોકોને આનંદ, બાળકોને બધાને માટે આપણે કંઈક સારું કરીએ એ પણ યોગ્ય અને સમય પ્રમાણે જરૂરી છે. પણ 25-50 લાખ સુધી ક્યાંક ને ક્યાંક આને અટકાવી અને 2 કરોડનો કંઈક સારો ઉપયોગ કરી શકાય, જાહેર જનતાના કાયમી ઉપયોગ માટે કરવો જોઈએ. શું લાગે છે આ ખર્ચો? નહીં, વેસ્ટ છે ટોટલ ખર્ચો. હવે ડિબેટ આપણે ઓપન કરીએ છીએ. 2-3 મહત્ત્વના મુદ્દા અહીં વાત થઈ
હા, રાજનભાઈ આવી ગયા. અમે બધાને એક સવાલ પૂછ્યો. મારો બહુ ક્રિસ્ટલ ક્લિયર સવાલ છે. 2.70 કરોડનો ખર્ચો ફ્લાવર શોમાં કરવાના, સોશિયલ મીડિયા ઉપર રીલ ફોટા આવશે. સામાન્ય નાગરિકો જે ગટર, પાણી, ડ્રેનેજ, રસ્તાની સમસ્યાથી પીડાતો છે એને શું ફાયદો? તમને આ ખર્ચો કેવો લાગે છે? આ ખર્ચો જે છે તે બેબુનિયાદ ફિઝુલ અને અમર્યાદિત સત્તા જે કમિશનરશ્રીને મળી છે ને એનો દુરુપયોગથી વિશેષ કશું નથી. શા માટે આજે આપણી નવસારી મહાનગરપાલિકાની વસ્તી 5 લાખથી આસપાસ વધારે નથી, તો એમાં આ 2,64,64,000 એક્ઝેક્ટ આંકડો આપું તમને. એ ખર્ચો કરવા માટે સીધું મને તો સ્થાપિત હિત દેખાય છે. લોકોને બતાવીને 8-10 દિવસ વાહવાહી કરાવી લેવાની, એટલે લોકોને ફૂલ ગુલાબી ચિત્ર દેખાય. પરંતુ લોકોને ખબર નથી કે આ 2,64,64,000 રૂપિયાની વસૂલાત જે છે ને તે આવનારા 6 મહિનામાં એમના વેરા બિલમાં ખબર પડી જશે. આ લોકો રેવન્યુ જનરેટ કરવા માટે આ બધા ખર્ચ કરે છે, જે હમણાં જરૂર નથી. સંચિત નિધિ ટ્રેઝરીમાંથી જે ગ્રાન્ટ આવે એ એઝ અર્લીએસ્ટ વાપરી નાખવાની. લોકોને ડેવલપમેન્ટના નામે આ બધું બતાવી દેવાનું. રાતના ઝગમગાટ, લાઇટ શો, વિકાસ થઈ ગયો, જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ગીતાબેન બી રમીને ગયા ને ગરબા. સારું થયું એની સાથે કમિશનરની રહીમાં, સમજો. મને તો એવું લાગે છે કે આ બધું છે ને ઉપરથી નીચે સુધી આ ગ્રાન્ટ વાપરી નાખવાની, કારણ કે હજુ ઇલેક્શનને 3 મહિના બાકી છે. એપ્રિલમાં કદાચ ઇલેક્શન આવે. કોઈ ચૂંટાયેલી બોડી નથી, એક જ અવાજ છે વાસ્તવિક, અને વાસ્તવમાં બી એક જ વાસ્તવિક અવાજ છે, અને અમારા જેવા લોકોને સમજાવવાના પ્રયાસ કરે છે. આશીષભાઈ, ગીતાબેન ગરબા રમી ગયા નથી, નાગરિકોને શું ફાયદો? કશો કાંઈ નહીં. સેન્ટર ઓફ એટ્રેક્શન પોતે બને, કોઈ ચોક્કસ વ્યક્તિની વાહવાહી થાય અને એનો ઇનડાયરેક્ટ બોજો આમ જનતા ઉપર આવે. મારી દ્રષ્ટિએ નોટ નેસેસરી. રીલ્સમાં પણ જોઈ શકાય. મારો મેઇન એક પ્રશ્ન છે રાજનભાઈ, તમે પણ જવાબ આપજો. તમે તો ખુદ એમાં એડવોકેટી કરતા છો. આ સરબતિયા તળાવનો પ્રશ્ન, વારે ઘડી એનું રિનોવેશન થયું, હવે તળાવ કંઈ સાંકડું થાય છે. બીજું, મારે બંગલો બાંધવો હોય તો મારે રોડથી 3 મીટર, 6 મીટર, 9 મીટર માર્જિન મારે જાળવવાનું, તો એ હકો એમને નથી લાગતા. અને બીજી વસ્તુ, અત્યારે રોડ અને ડ્રેનેજની જ્યારે વાત થાય છે, રોડ લેવલ કરતાં ડ્રેનેજના ઢાંકણા ઉપર હોય, કશે ઢાંકણા નીચે હોય, રોડ ઉપર હોય. આ બધું શું ચાલે છે? સર, સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર. સરબતિયા તળાવનું વ્યક્તિગત કમિશનરશ્રીને નોટિસ મેં આપી છે. મારા ક્લાયન્ટ છે શ્રીમાન કેરસીભાઈ. GDCR 2017 ગુજરાત સરકારનો નોટિફિકેશન છે. ગુજરાત કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ રેગ્યુલેશન ગુજરાત સરકારનો ઠરાવ છે, જેમાં પોઈન્ટ નંબર 3 GDCR જ્યાં લાગુ ન હોય અથવા લાગુ હોય ત્યાં પણ વોટર બોડીઝ એટલે કે તળાવ, નદી, નાળા, નહેર, તળાવ, એ તળાવ જે કુદરતી બોડીઝ છે તેને સાચવવાની છે. એની હદથી 30 મીટર એટલે કે અંદાજે 100 ફૂટ છોડીને કામકાજ કરવાનું છે. આ સરબતિયા તળાવમાં તો જગ્યા આજુબાજુ મોજૂદ નથી. તો વણ લખાયેલો નિયમ એવો છે કે જે રસ્તાનું મધ્યબિંદુ છે, બાબા સાહેબ આંબેડકરથી આપણે આ બાજુ આવીએ બ્રહ્મકુમારી તરફનો જે રસ્તો છે એનું મધ્યબિંદુ છે, ત્યાંથી 100 ફૂટ અંદર બરાબર જઈને એમણે ગેટ બનાવીને બાકીનું કામ કરવાનું છે. પણ અહીંયા તો હમણાં હું કહી ગયો તેમ અમર્યાદિત સત્તા છે, આવેલી ગ્રાન્ટ વાપરવાની છે, વિકાસ બતાવી દેવાનો છે. ચૂંટાયેલી બોડી નથી, વિસર્જિત બોડીનું પણ સ્થાપિત હિત લાગે છે, બોલતું જ નથી કોઈ. રોડ અને ડ્રેનેજની મેં વાત કરી, ઢાંકણા ઉપર, રોડ લેવલ નીચે, તો પછી આ બધું સમતોલ કેવી રીતના થશે? આનામાં પાણી જશે કેવી રીતના? હું માનું ત્યાં સુધી ટેકનિકલ નોલેજનો સદંતર અભાવ, અને ભાઈ અંકુરભાઈ વાસદિયાએ અગાઉ કહ્યું તેમ કે કોઈ ટેકનિકલ પર્સન જેને ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે, ભાઈ એન્જિનિયર મુકાયેલા છે. હા જી, પણ એ એન્જિનિયર શ્રી યક્ષ પ્રશ્ન એ છે કે તેઓ જે તે જગ્યાએ ઉપસ્થિત થાય છે ખરા? અથવા એન્જિનિયર શ્રીને ખબર છે ખરી કે એક કર્નલને કે મારું સૈન્ય કાં લડે છે? એ લોકોને કશી ટેકનિકલ ગતાગમ નથી. અને તેને પરિણામે હું માનું ત્યાં સુધી આવનારા દિવસોમાં જો ગટરનું પાણી અથવા ડ્રેનેજનું પાણી અથવા તો ખાડકુવાના ગંદાતા પાણી લોકોના નગર અને ઘર સુધી અને ઘર આંગણા સુધી પહોંચે તો આશ્ચર્ય પામવા જેવું નથી. આ લોકો બિલકુલ, મારા પોતાના અંગત વાત કરું, મારા બારણાની અંદર આજથી બરાબર 14 મહિના પહેલાં ગટર આવી છે, 14 મહિના પૂર્વે. અને એક ઘરને પોતાના ઘરમાં જવા માટે 2 થી 5 હજારનો ખર્ચો થયો છે. એટલી બિસ્માર હાલતમાં એ લોકો છોડી ગયા. અમર્યાદ સત્તા આ બધી કોણ આપે છે કોન્ટ્રાક્ટરને? અને આજે 14 મહિના થયા પછી ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન એક ઘરથી
તો જે ગટર લાઈન સુધી એ આપ્યા નથી, રોડ બન્યા નથી. આજે મને તો ઘણીવાર એવું લાગે અરે યાર, ગ્લો ગાર્ડન બન્યું, અહીંયા એક ગાર્ડન બન્યું, આ ફ્લાવર શો થવાનું, તમે વિકાસના વિરોધી લાગે મને તો. ના ના ના, સંપૂર્ણ નવસારી નગરજનોનું હિત સમાયેલું હોય એમાં અમારી હાજ હોય. અને પહેલો ફર્સ્ટ ધ સિટીઝન, નવસારીનો નાગરિક પ્રથમ, એના અનુસંધાને જ એ લોકોની લાગણીને વાચા આપવા માટે જ અમે નકારાત્મક નથી. જો કોઈ સત્તાધીશો એવું માનતું હોય, એ પછી કલેક્ટર મેડમ હોય કે કમિશનર શ્રી હોય કે કોઈ ચૂંટાયેલી પાંખના હોય કે કોઈ પણ, વી આર નોટ અગેન્સ્ટ એની પ્રોગ્રેસ, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ સિટીઝન. આજે તમે કાંઈ પણ ન કરો અને માનો કે નવસારીમાં રાત્રે 11:30 12 એક જણા કોઈ વ્યક્તિ, એક ફેમિલી ટ્રેનમાંથી ઉતરે છે, અમદાવાદથી તેઓ માનો કે 5 વાગે, તેઓ જમશે ક્યાં? કોઈક તો જગ્યા રાખો એના માટે. બધું જ નાશ કરીને, પોતાના જે વિકાસના નામે બધું નાશ કરીને નગરજનોને હાલાકીમાં મૂકો છો. નગરજનોને હાલાકીમાં. જી રાજનભાઈ. સંમત છું. પ્રોગ્રેસ કરો, ડેવલપમેન્ટ કરો, લોકો માટે પ્રકલ્પ આપો, પણ કાયદાની સીમામાં રહીને. 30 મીટર માર્જિન નહીં છોડીને જે સ્થિતિ ટ્રાફિકની થવાની છે, તે રજનીશભાઈ ચારપુલથી સર્કિટ હાઉસ તરફ આવતો ટ્રાફિક, દશેરા ટેકરીથી કે કાલિયાવાડીથી આ રોડે થઈને ટેકનિકલ સ્કૂલ તરફ જતો ટ્રાફિક, આ જંકશન છે. આ પ્રકલ્પ જો આ રીતે બની ગયું તો આવનારા દિવસોમાં એને માણવા માટે આવનારા લોકોનું પાર્કિંગ નહીં રહે. પ્રોગ્રેસ થવો જ જોઈએ, ડેવલપમેન્ટ થવું જ જોઈએ. મને એક ન્યુટ્રલ જવાબ જોઈએ છે, જેના પાસે સ્પષ્ટ જવાબ હોય તે આપજો. આપણું રંગ વિહાર હતું, 2 વખત તોડાઈ ગયું, હવે પાછું નવું બને છે. સરબતિયા તળાવની બી સેમ હાલત થઈ. એવા ઘણા બધા પ્રોજેક્ટ છે. ડાન્સિંગ ફુવારો હતો, ગોબર ગેસ પ્લાન્ટ હતો, કરોડોના ખર્ચે બને છે, વપરાતું નથી, પાછું નવીનીકરણ. તો આની પાછળની નીતિઓ શું હોઈ શકે? એમ વારે ઘડી આવું થવાની. હું માનું ત્યાં સુધી બહુ એક સરસ અંગ્રેજી વાક્ય છે કે સ્પેન્ડ મોર એન્ડ સ્પેર મોર. વધુ વાપરો અને વધુ બચાવી લો. કદાચ આ જ નીતિ હોઈ શકે, અન્યથા આઉટપુટ જ ન મળે. અથવા આ ટેન્ડરિંગ માટે આઈએસ અધિકારીઓ હોય, એન્જિનિયરો હોય, ભણેશ્રી લોકો હોય, નકશો પ્લાનિંગ આટલી હવે આ જૂના થાણા પાસેની વાત છે, એ લોકોએ ડિવાઈડર બનાવી દીધા, એના વાયર બહારથી નાખ્યા છે, અકસ્માતને નોતરે છે. તો આ બધું ક્યાં સુધી ચાલશે? ઘણીવાર આપને વિચાર એવો આવે કે કલેક્ટર લેવલના માણસ હોય કે કમિશનર લેવલના માણસ હોય, એ લોકોની પાસે અગમચેતી નહીં હશે, અથવા તો જે પણ એક પ્રોજેક્ટ મૂકે એની બ્લુપ્રિન્ટમાં કયા કયા પાસાને આવરી લેવા જોઈએ એટલું જ્ઞાન નહીં હશે, અથવા તો એ લોકોની પાસે પોતાની લાયકાત સિદ્ધ કર્યા પછી નોકરી મેળવ્યા બાદ માત્ર વન લાઇનર હશે કે મારે મારા આકાઓને ખુશ રાખવા છે અને એ લોકો ધરાય પછી મને જે થોડું આપે બસ એનાથી જ સંતુષ્ટ પામવું છે. મને તો એ લોકોના જ્ઞાન પર શંકા થાય. આટલું બધું નીચે નહીં જવું જોઈએ. અરે પણ સાહેબ, પણ આપણે ચૂંટાયેલી પાંખ જે હતી એ હું ઘરે બેસી ગઈ એટલે એ લોકોની જવાબદારી પતી ગઈ. એ લોકોમાં પણ હું માનું વિઝનનો અભાવ દેખાય. કોઈકને ખોટું લાગે, વ્યક્તિગત ખોટું લગાડવાનું કોઈ કારણ નથી. તમારા ઘરે બનાવેલું છેલ્લું ટોયલેટ બાથરૂમ તમે ક્યારે તોડ્યું? તમારા ઘરે બનાવેલું પાર્કિંગ તમને અયોગ્ય અને ખોટી જગ્યાએ બની ગયું એવું ક્યારે લાગ્યું? જો તમારા ઘરના પૈસા માટે તમે આટલા બધા સાવધાન હો તો શા માટે લોકોના વેરા અને ફંડ, પબ્લિક ફંડ અથવા તો લોકોની સુખાકારી માટે આવનારા જે પૈસા છે એનો તમે આટલો બધો દુરુપયોગ શું કામ કરો? આવનારી પ્રજા તમને પૂછશે અને આટલા બધા નીચે નહીં જાઓ. તમારી પાસે એક વિઝન હોવું જોઈએ. યુ રિપ્રેઝન્ટ 15,000 પીપલ જો તમે કોર્પોરેટર હો. યુ રિપ્રેઝન્ટ 3 to 4 લાખ પીપલ જો તમે ધારાસભ્ય હો. યુ રિપ્રેઝન્ટ મિનિમમ 10 લાખ પીપલ to 20 lakh people if you are member of parliament. This is really ridiculous. બહુ શરમજનક છે, બહુ શરમજનક. રજનીભાઈ, મેં મારું મેક્ઝિમમ ફોકસ જ્યારે પણ એક સામાજિક સેવાના અર્થે તો ફોકસ કર્યું છે રોડ ઉપર. જેમાં તમે થોડીક વાર પહેલાં રાજનભાઈ સાથે વાત કરી ત્યારે ગટરના ઢાંકણાઓના લેવલ મેં હાઈએસ્ટ ફોકસ એના ઉપર કર્યું છે. અને મારી પાસે આવી અનેક સાબિતીઓ છે. ઘણા દુકાનોવાળા, ઘણા લોકો, અને મને જ્યારે પણ આવા સમાચાર મળ્યા કે અહીંયા કામ ચાલી રહ્યું છે ત્યારે હું વ્યક્તિગત મારું કામ મૂકી અને કદાચ 15 મિનિટ ત્યાં આપું છું. આપણા રોડના કોન્ટ્રાક્ટર જનરલી મેજોરિટી આ બાજુ હોય છે. જેએમ શાહ કંપની મરોલીવાલા છે, એના દરેક માણસો મને ઓળખે છે વ્યક્તિગત રીતે ચહેરા, કે આ ચહેરો આવ્યો હવે અમને કંઈક ને કંઈક સજેશન આવશે. પણ હું એ લોકોને રિક્વેસ્ટ કરી અને શાંતિથી કામ કરાવું છું. આ એનું એક ઉદાહરણ છે. કદાચ આમાં તો ખ્યાલ નહીં આવી શકે, પણ તમે કહ્યું એમ જ આપણે કહીએ છીએ કે રોડ એક્સિડન્ટ હવે થાય શું, એક પ્રેક્ટિકલી બહુ નાની વસ્તુ છે આ, પણ કોઈકનો જીવ જઈ શકે છે આ. જેમ કે કોઈ ગાડી જાય છે એની પાછળ ને પાછળ હું સ્કૂટર પર છું, તો મને ખ્યાલ નથી આવવાનું કે ગાડીની નીચેથી પેલો ખાડો નીકળી જશે. હું જેવો સ્કૂટરની પાછળથી નીકળી ધબાક કરતો એ સીધો ખાડામાં પડીશ, મારું બેલેન્સ જઈ શકે છે, હું પડી શકું છું, પાછળનું વ્હીકલ આવીને એને એક્સિડન્ટ થઈ શકે છે. આ જ પર્પઝ બનેલો છે. એટલે ત્યારથી છેલ્લા 5-7 વર્ષથી હું આમાં સતત એક્ટિવ રહ્યો છું. અને આજે પણ તમે માણેકલાલ રોડ રિલાયન્સથી આગળ 3 રસ્તા પડે છે, મહાવીર એપાર્ટમેન્ટ,
ત્યાં ગટરના ઢાંકણા લેવલિંગ કર્યું, પણ એના પછી એની આજુબાજુનો જે ડામર માટુડો જે રહ્યો ને હજુ પણ 1-1 ફૂટના ટેકરા છે. થાય શું, રોડની પહોળાઈ આશરે 20-25 ફૂટની હોય, જેમાં વચ્ચેની 5-7 ફૂટ નોન યુઝ થાય. એટલે લોકો શું કરશે, ડાબે જમણેથી નીકળી જશે. અરે હજુ એક રોડ હમણાં બન્યા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં નવસારીમાં લગભગ ઘણા બધી જગ્યાએ રીકાર્પેટિંગ થયું, બહુ સરસ થયું, સારી વાત છે, આપણે સરાહનીય કરીએ છીએ. પણ મુખ્ય પ્રશ્ન, રોડની ઉપર જ રોડ છેલ્લા કેટલા હું જોઉં છું ત્યાં સુધી 20 વર્ષ 25 વર્ષથી આજ હું જોતો આવ્યો છું. આ મને સમજ નથી પડતી. મેં સોશિયલ મીડિયાના માધ્યમથી NMCની એપ્લિકેશન છે, હું પણ એનો એક ફોલોવર છું, ફેસબુક પર એને ફોલો કરતો હોઉં છું. હું કમેન્ટમાં લખું છું, જે સારું છે તે સારું છે, સરાહનીય છે, પણ જે ભૂલ સુધારી અને આપણે કાયમી, સાહેબે કીધું એમ કે આ પબ્લિક પૈસા છે એનો વેડફાટ ન કરી, જેમ હું મારા 10 રૂપિયા બિનજરૂરી કશે નથી વાપરતો, તો આ આપણું જાહેર ભંડોળ છે, પબ્લિકના સારા સેવામાં લગાવો અને એક વખત એવું પ્રોપર કામ કરો કે જેને 2-5 વર્ષ સુધી પાછળ ફરીને જોવું ન પડે. એ પૈસા બચે, બીજા કંઈક સારા કામમાં લગાડો. આપણે ભરતભાઈ, તમારી એક પોસ્ટ મને અમદાવાદથી આવી, પેલા ડ્રેનેજના કંઈ પાણી રોકવા માટે કંઈ પટ્ટા મારેલા હતા, તો હજુ 2025માં નવસારી મહાનગરપાલિકા આવી ટેકનોલોજી જ વાપરશે? હવે પરિસ્થિતિ એવી છે, આ ભાઈએ કીધું કે જે રોડ રસ્તા કોર્પોરેટરો ક્યાં છે? હું તમને પૂછું, તમારા મિત્રો એ બધા કોર્પોરેટર. તમે તમારી કોઈ કંપની હોય ને એટલે એક સારો વ્યક્તિને હાયર કરીને નોકરી પર રાખો. જ્યારે આટલી મોટી સરકાર જે તંત્ર ચલાવે તો એના માટે માણસો IAS IPS કે અધિકારીઓ મૂકેલા હોય, બરાબર? એને શું કામ મૂકેલા હોય કે તમે વહીવટ સારો કરો, મારી કંપનીને નુકસાન નહીં થાય, મારા પૈસા વેસ્ટ નહીં થાય, તેનું મને હિસાબ જોઈએ. આ અધિકારીઓ સરકારે મૂક્યા છે, આપણે તો મૂક્યા નથી. તેની લાયકાત બધી જોવામાં આવતી હોય છે. જ્યારે આટલું બધું વહીવટ ચાલતો અંદર, તો આપણા જે જનપ્રતિનિધિઓ છે તે બધા ઊંઘમાં જ હશે. એક તો આપણા જનપ્રતિનિધિઓનો ને અધિકારીઓ સાથેનો કનેક્શન નથી લગભગ, આપણે આ જોતા એવું લાગે. કેમ કે જો તમારી કનેક્ટિવિટી હોય તો તેમને સારા સજેશન આપો કે તાઇફાઓ નહીં, ફક્ત સારા કામો કરો. જરૂરી છે આ શહેરને, કેમ કે તમે તો 3 વર્ષમાં આ શહેર છોડીને ચાલ્યા જશો ઠેલો ભરીને. અમારે આ જીવન આ લોકોની સાથે રહેવું છે, બરાબર છે. આ લોકોની દુઃખ સુખ પરિસ્થિતિ, અમે આ શહેરને પાણીથી, હવાથી, ઘણી બધી સમસ્યાઓથી બચાવવાનું છે. આજે પૂના નદીની અંદર એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો, નગરપાલિકા હતી ત્યારે, બહુ ઉત્સાહ હલાસથી. આજે એની મેં તો હું પ્રાણ એવી છે કે પ્રાણ નીકળવાની આરે છે, કેમ કે જે કામ કરવાનું હતું તે કામ કર્યું નથી ને ચોરી થઈ ગઈ. એના પછીની જે મૂળ સમસ્યા છે અત્યારે ઘણા એવા વિસ્તારો છે, રિંગ રોડ છે, એ રિંગ રોડ ખરેખર જો તમે કાઢી નાખો ને તો એ રિંગ રોડ ડાયરેક્ટ ત્યાંથી ગ્રીડને જોડી શકે એવી છે. તો જે શહેરની અંદરનો જે ટ્રાફિક છે, એટલે ટાટા સ્કૂલથી જે લોકો ઝવેરી સડકથી જે ટ્રાફિક કન્સેપ્ટ જે વિસ્તારમાંથી આવવામાં મજબૂર થાય તો બધા ડાયવર્ટ થઈ જાય, એટલે બાયપાસ થાય, એટલે લોકોનો સમય બચે. બીજું કે જે જલાલપુરથી લોકો આવે છે તે ડાયરેક્ટ વિરાવળ થઈને સુરત જઈ શકે છે, એટલે એ બેઝિક પ્રશ્ન છે. તમે રિંગ રોડ શહેરના પહેલાં સહી કરો તો જે ટ્રાફિક છે તે હળવું થાય. અત્યારે તમે રાત્રે નીકળો એટલે તમે ટ્રાફિકમાં ખરેખર એવું લાગે ઘણી વાર કે આપણે અમદાવાદ સુરતમાં હોય તેવી રીતે ટ્રાફિકમાં ફસાઈ જાય. 2-3 મહિનાથી સિગ્નલ લાઇટો લગાવી છે, એમ તો ખરેખર આપણે નવસારીને સિગ્નલની જરૂર જ નથી, કેમ કે પહેલાં તમે રોડ રસ્તા વ્યવસ્થિત બનાવો. જ્યારે આ મળતિયાઓ કોન્ટ્રાક્ટરોને એકનો એક રોડ બનાવવામાં આવે, પણ ખરેખર રોડની થિયરી એવી હોવી જોઈએ કે રોડ કમ્પલસરી 2.5-3 ફૂટ નીચે ખોદવો જોઈએ, એને લેવલિંગ કરવું જોઈએ. એની અંદર ગટર લાઇન આવતી હોય, ડ્રેનેજ લાઇન આવતી હોય, ગેસ લાઇન આવતી હોય કે પાણીની લાઇન આવતી હોય, એ પહેલાં એ પાઇપ લાઇનનું આયોજન કરો તમે. એને નડતરરૂપ જે જીબીના ઘણા મોટા પ્રશ્નો થાય કે આ થાંભલાઓ રોડ બની જાય પણ પેલા જીબીનો થાંભલો ત્યાંના ત્યાં જ હોય, એટલે જીબી મને એવું લાગે છે કે આ લોકો કરતી વધારે જીબીવાળા આ લોકોને હેરાન કરે. કદાચ તો ગાંધીબાપુ સિવાય શક્ય નહીં હોય કે ભાઈ તમે અમારી જોડે આવો એટલે ગાંધીબાપુની પહેલાં મંજૂરી લેવી પડે. એટલે પરિસ્થિતિ કે આ અધિકારીઓને બેઝિકી કામ કરવા પહેલાં જે એક નક્કી કર્યું તે કામ કરી લે, પણ એ કામની અંદર એ રોડની અંદરથી જે નીકળતી વસ્તુઓ પર પહેલાં એન્જિનિયરિંગ પર ધ્યાન નથી. કોઈ શું સમસ્યા તમારી? મારી સમસ્યા એવી છે કે વોર્ડ નંબર 4ના અંદર ડેનિઝ રસ્તા અને બ્લોક ઘણી એટલે ઘણી તકલીફ છે. આ ભાઈએ બતાવ્યું કે રસ્તાના ઉપર રસ્તા બન્યા તમારા હતા, અમારા તો એ પણ નથી બન્યા. વર્ષોથી એની માંગ કરું છું, મુલતાની હોલ, રશીદ મુલ્લાની વાડી, પ્લસ મહાવંશી રામ મંદિર છે તેના સામે ગંદકી થાય છે, એના માટે બ્લોક મારા પાસે અરજીઓ છે. ખરેખર આ ભાઈ બહુ બધી અરજીઓ લઈને આવેલા છે. આજે જો અમુક કામ મેં તમને બતાવું છું
ઘણા બધા સાથીઓ છે બોસ, જે આ કામ ખરેખર કોર્પોરેટર બી નહીં કરે. આ માણસનું નોટિંગ જુઓ. આશીષભાઈ, આ નોટિંગ જુઓ આ માણસનું. આ કામ કદાચ આવું કોર્પોરેટર બી નહીં કરતું હોય કે મારા વોર્ડમાં નહીં માઇક્રો મેનેજમેન્ટ અને ચીવટાઈ પોતાના પ્રજા માટે પોતાના વિસ્તાર માટે આ ખરેખર તમે કહ્યું એમ પેલી પેનલ ઓફ 4 એના દ્વારા થવું જોઈએ. એના દ્વારા થવું જોઈએ. મત માંગવા આવે ને પાછા કાઢજો. શાસક પક્ષના મિત્રો અહીંયા મત માંગવા આવે તો પાછા કાઢજો. એમને કહેજો તું ગમે તે કર, પહેલા આ કામ પૂરું કર, પછી મતની વાત કર. તમે તમારી વાત બીજી એક વસ્તુ તમને કહું, આ ભાઈ તમે સાહેબ કીધું કે લાઈન નાખીને વાયર બહાર રાખ્યા જેનાથી અકસ્માતો થાય છે. રિંગ રોડ બનવા પછી કમિશનર સાહેબ આવ્યા પછી મેં એક અરજી આપી હતી બમ્પર નાખવા માટે. શાહી દરબાર હોટલ ને ફિરદોસ એપાર્ટમેન્ટના વચ્ચે 4 રસ્તા પડે છે. અકસ્માત મેં જોયું શેના માટે? જનતા માટે. મારા ફાધર અને મારી છોકરીનું એક્સિડન્ટ થયું છે. મીડિયામાં પણ મેં આપેલું હતું. મેં વિચારેલું હતું જનતા માટે, પણ એ આવ્યું મારા પર. એની બી મેં કેટલી અરજીઓ કમિશનર સાહેબને આપી છે, પણ આજ સુધી એ બમ્પર લાગવામાં આવ્યા નથી. અને રોજના 3 થી 4 અકસ્માતો થાય છે. તમે ત્યાં રૂબરૂ જઈને ત્યાંની જનતાને તમે પૂછી શકો છો. હું જનતાને હિટમાં કામ કરું છું. શું નામ શું તમારું? મોહસિન સૈયદ. મોહસિન સૈયદ. ખૂબ સારી વાત કહેવાય. એ માણસે લગભગ 30-40 પોઈન્ટ 22/1/2025 અરજી કમિશનર સાહેબને આપી છે. 15/9/2025 કમિશનર સાહેબને આપી છે. 20/12/2025ના રિન્યૂ મારી છે મેં. હજુ સુધી બમ્પર નથી. એટલે જનતા મરે તો મરે, આપણે શો કરવો છે. એ કરતાં પણ મુખ્ય વસ્તુ કેવી છે કે સ્કિલ્ડ આ જે પણ લોકો કામ કરે છે, કોન્ટ્રાક્ટરના માણસો હોય છે, એ લોકો સ્કિલ લેવલવાળા માણસોને મૂકતા જ નથી. આ બમ્પરની જે વાત કરી તે મંકોડિયા પાસેના 4 બમ્પ હતા, જે હમણાં 2 કેન્સલ થયા છે અને 2 બન્યા છે. લોકો ગાડીઓમાં એવરેજ ફરતા થઈ ગયા છે, ગાડીના નીચે ટચ થતા હોય છે. બીજા નંબરે કે બમ્પ છે ને, આને બનાવવાનું કંઈ એટલે જસ્ટ ખાલી એક ડામર પાથરીને જતા રહેતા હોય છે. એ સ્લોપલી ઇઝીલી સ્મૂથલી તમે ડાઉન તમે નહીં આવી શકો, સીધો તમારા બેકને ઇફેક્ટ કરે છે. અમારો પર્સનલી મારી વાઈફને 2 વર્ષથી એ લોકોએ તો બિલ ફોટો પાડીને પાસ કરાવવાનો હોય ને, એ થોડી બેક ચેક કરવા છે. એ જે એટલે મારો પ્રશ્ન મારું આજ કેવું છે કે કોન્ટ્રાક્ટર જે પણ બનાવે છે બનાવીને જતો રહ્યો, પણ અહીંયા જે સરકારી અધિકારીઓ કે જે ઇન્સ્પેક્શન જેને કરવું હોય છે એ અધિકારીઓ ક્યારેય સ્થળ પર મેં નથી જોયા. જ્યારે પણ મેં આ ગટરના ઢાંકણાને લગતું કંઈ ક્યાંક જો ધ્યાનમાં આવ્યું, રોડ બનતો છે ધ્યાનમાં આવ્યું, તો મારું જે કન્સર્ન થયું છે એ સીધું કોન્ટ્રાક્ટરના માણસો સાથે જ થાય છે. અને હું એમને વ્યક્તિગત એક સારા નાગરિક તરીકે રજૂઆત કરું છું. એમને પણ કહું છું કે ભાઈ તમે પણ આ જ ગામના રહેવાસી છો, કામ એવું કરજો, સારું આપજો, કારણ કે સિસ્ટમમાં જઈશ તો એક આગળમાં જ રહી જશે, એક આગળની અંદર જ ભરાયા રહેશે. જ્યારે મને એ પરિણામ મળવાની આશા ક્યાંથી છે? એ નાના કાર્ય જે કામ કરે છે ને એ માણસથી. અને એના પરિણામ મને પણ ભાઈની જેમ અરજીઓ મારી પાસે 2019થી લાગેલો છું આ બધામાં. અઢળક અરજીઓ. અઢળક નાના માણસોના કામ નથી થતા. બિલકુલ. અને મારો તો અગાઉ પણ મારા વોઇસ મેસેજથી મારી ઓળખ વધારે છે. અને એમાં મેં કહ્યું હતું કે ટેકનિકલ સ્કૂલ આટલી બધી ખોલો, પહેલાં જે તે કોન્ટ્રાક્ટરો જે મજૂર હાયર કરે છે ને, અને એ કોન્ટ્રાક્ટરોને એવા જ લેબર આપો કે જે રોડ રસ્તાનો ટેકનિકલ કોર્સ કરીને આવેલો હોય. પ્રજાનો દુઃખ એ છે કે માનો કે 3 ઇંચનો ખાડો છે, પેલો મજૂર છે એ 6 ઇંચનો પથ્થર લઈને આવશે. એટલે પહેલાં એ આમ જતો હતો, ખાડામાં પડતો હતો ને આવતો હતો. હવે 6 ઇંચનો પથ્થર મૂક્યો એટલે આમ જશે, ઉછળશે ને પાછો. દુઃખ તો ત્યાંનું ત્યાં જ. એટલે ટેકનિકલ સ્કૂલમાં હું માનું ત્યાં સુધી હાઉ ટુ પ્રિપેર ગુડ રોડ એ મોસ્ટ નેસેસરી. આ સિલેબસ એની ક્વોલિટી, ક્વોન્ટિટી અને લોજિકલ બમ્પ જે બનાવે એ લોજિકલ બનવા જોઈએ કે ભાઈ મધ્યમાં 9 ઇંચથી વધારે હાઇટ ન હોય, એની વિથ, એની પહોળાઈ ઓછામાં ઓછી 10 ફૂટ હોવી જોઈએ, જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે. બીજું, વારંવાર આપણે આજકાલ વાંચીએ છીએ કે કમિશનરનો એવો આદેશ અને જાહેરાત કે આવું ઈચ્છે છે. જો તમારે સારું જ કરવું છે તો ઈચ્છે છે શબ્દ નહીં આવે, આદેશ સ્વરૂપે આવે. પણ ઈચ્છે છે શબ્દ દર્શાવે છે કે તમે ઈચ્છો કે એ પ્રજાના મોભીઓ અથવા તો જેને અસર કરતા છે એ તમારી જોડે આવે અને નેગોશિએટ કરે. અરે ભાઈ મારા, કેટલાય ધારાસભ્ય બદલાઈ ગયા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જૂના થાણાથી તમે આ શેરે પંજાબ લસ્સીવાળો રસ્તો ક્યારે ડિમોલિશ કરવાના? તમે સામાન્ય માણસોનું તોડી નાખો. હિંમત હોય તો આ તોડો ને 200 મીટર. પ્રજા તો રાહીમામ છે ત્યાં. પણ એવું નથી, આમાં આશીષભાઈ એવું નથી થઈ ગયું કે પ્રજા અને અધિકારીઓ લડતા રહીને ચૂંટાયેલી પાંખ મસ્ત ગાડીમાં ફરે? લગભગ એવું જ છે.
હા મૌન ચૂંટાયેલી પાકની જવાબદારી છે. બિલકુલ બિલકુલ દે નીડ ટુ સજેસ્ટ. એમને ખ્યાલ આવવો જોઈએ કે આ નવસારી નગરના પ્રબુદ્ધ નાગરિક તરીકે જેઓએ 12-15 હજાર માણસો કે 3 લાખ કે 15 લાખે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો, એ લોકોને જરા પણ હાલાકી ન પડે એનું પ્રજાનું હિત જોઈને હું સારામાં સારા સૂચન કરું. ડેન્જરસ ટર્નિંગ હોય તેને વાઇડનિંગ કરીએ અને રોડ રસ્તા ગટર પાણી આ એકને એક વાત આજે હું માનું ત્યાં સુધી 1947થી બસ આપણે આ જ કરવાનું છે, આ જ કરવાનું છે. આ બધું તો ફ્લાવર્સો ને બધું તો પછી આવે. અમેરિકાને બી આપણે પાછળ પાડવાનું છે ને. હા એટલે એ કયા મુદ્દા પર એ તમે બોલ્યા નથી, એના ક્રાઇટેરિયા શું પાછળ તો ઇકોનોમીમાં બી આપણે આગળ વધવું છે, વિશ્વગુરુ બનવું છે ભાઈ. બિલકુલ બિલકુલ, પણ એનું આઉટપુટ પ્રજા સુધી મળવું જોઈએ ને. હું માત્ર મારો કોલર ઊંચો રાખું કે ભાઈ મારો રાષ્ટ્ર જે છે, મારું રાષ્ટ્ર એ વિશ્વમાં 4થા ક્રમે છે અને મને જો સુવિધા પાયાની જે કહેવાય એ 100મા ક્રમે મળતી હોય, કારણ કે તમે આફ્રિકા એ દુનિયાના સૌથી આફ્રિકા ખંડ એ પછાત ખંડ છે, તમે ત્યાં જાઓ અને જુઓ. આપણે એવી બહુ મોટાઈ નથી કરતા કે ભાઈ બધું આ અમે જોયું છે ને આમ કર્યું છે, પણ એ બધા પણ ફરવા જતા હશે ને. એવો નજીકમાં દુબઈ જ્યાં કદાચ હું માનું ત્યાં સુધી 55 થી 60 ડિગ્રી ટેમ્પરેચર, તો એ બધા જતા હશે ને. રણમાં બની ગયું. હા તો જોઈશું. રણમાં જો નંદનવન બની શકતું હોય તો નાનું મારું નવસારી ગોકુળીઓ ન બને? ઈચ્છા શક્તિ નથી. ફ્લાવર શો તો સેકન્ડરી થિંગ છે કે જે નાગરિકોની જે પાયાની જે જરૂરિયાત છે, જે મૂળભૂત, જે હમણાં 6-8 મહિના પહેલે જે નગરપાલિકા હતું ત્યાર પછી મહાનગરપાલિકા ડેવલપ થયું, કમિશનરશ્રીને ચાર્જ આપવામાં આવ્યો. 8 જે ગામોનો સમાવેશ થયો મહાનગરપાલિકામાં, જેવા કે છાપરા, ઇટાળવા, જમાલપોર, ટીગરા, કાલિયાવાડી, ચોવીસી, કબીલપોર અને વિરાવળ. જે 8 ગામોમાં વોટર સપ્લાય ડ્રેનેજ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજના અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી પાણીની ગટર 350 કરોડથી વધુના કામો મંજૂર કરવામાં આવેલા છે. જીયુડીસી હસ્તક, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ. એ બાબતે અમારો નાની ચોવીસીનો વિસ્તાર એટલે કે સ્વામિનારાયણ મંદિરની પાછળનો વિસ્તાર, જેમાં 15થી વધુ સોસાયટી અને હળપતિવાસની વસ્તીઓ આવેલી છે, જે બાબતે શાસક પક્ષના ત્યારે તો નેતા હતા મુકેશભાઈ શ્રી અગ્રવાલ અને સહે પ્રમુખ જે હમણાં હાલના સહે પ્રમુખ છે બીજેપીના ભટ્ટ સાહેબ, એમણે ત્યાં ઓપનિંગ કર્યું હતું, ખાતમુહૂર્ત કર્યું હતું કે તમારી આ ડ્રેનેજ યોજના બધું પાસ થઈ ગયું છે આ તમારા કામોનો. અને એની તપાસ કરતાં માલુમ પડ્યું કે ફક્ત 2 જ સોસાયટીનો સર્વે કરવામાં આવેલો હતો. એ સૌથી મોટી વાત નીકળી. એ પણ કેવું, ગ્રીન વેલી અને ગોકુળધામ 2 જ સોસાયટી, એટલે બાકીની સોસાયટીઓનો સમાવેશ કરવામાં જ નહીં આવેલો હતો અને ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું હતું. અમે જાગૃત નાગરિક તરીકે ત્યારબાદ અમે લેખિત અરજીઓ કરી અને નવસારીથી લઈને ગાંધીનગર સુધી અને ન્યૂ દિલ્હી પ્રધાનમંત્રી આવાસના સરનામે પણ મારા પત્રો ગયા હતા. જે તે સમયે બધું રિવાઇઝ મંજૂર થઈને આવ્યું અને અમારા 17/11/2025ના રોજથી આજે 60 દિવસથી ઓછા સમયમાં 90% કામોનો નિકાલ કરવામાં આવ્યો. આ બાબતે અમે જાગૃત નાગરિક તરીકે જો એકવાર જાગૃત થયા અને એનએમસીના કમિશનરને મળ્યા તો આ બાબતે વિરોધ પક્ષના જે આગેવાનો છે, જે ધારાસભ્ય છે આનંદભાઈ પટેલ, સહે પ્રમુખ નવસારી સહે પ્રમુખ, જિલ્લા પ્રમુખ જે શૈલેષભાઈ હતા અને જે પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબની બી મારી ટેલિફોનિક વાત થઈ હતી, વોટ્સએપના માધ્યમથી વાત થઈ હતી. શાસક પક્ષ તો માનો કે હમણાં છે, તમે કેવું પણ સાંભળતા નથી કે વોટ એવર આ કમિશનર એમનો પાવર વાપરીને જે ખર્ચા કરે છે વોટ એવર, તો આ પાયાની સુવિધા, પણ વિરોધ પક્ષ શું કરે છે આ બાબતે? ભાઈ રાજનભાઈ, એ બાબતે કેવું છે કે આ સમય પ્રકરણ અજીતસિંહ ઠાકોરે એમના દિવ્યાંગ ન્યૂઝના ચેનલથી માહિતગાર કર્યું હતું અને અમે લાઈવ ટેલિકાસ્ટ ત્યાં એનએમસી પર મારી સ્પીચ આપી હતી. એ બાબતે સ્પીચ આપ્યા પછી પણ વિરોધ પક્ષને જાણ કરવામાં આવી છે કે તમે વિરોધ પક્ષ શું કરી રહ્યા છો? 350 કરોડથી ઉપરનું જે કૌભાંડ થયું હતું વોટેવર, એની અમારી રજૂઆતથી અમને પાર પાડવામાં આવ્યું છે અને હાલ કામ ચાલુ જ છે. ઓનલી 10% કામ બાકી છે. તો વિરોધ પક્ષ શું કરે છે હું એમ કહું છું. તો શાસક પક્ષ આટલી દાદાગીરી કરે છે ને કે અમારું જે કરવું એ કરો, વિરોધ પક્ષ શું કરે છે? સાચી વાત છે. જો શાસકો એમની વાત સાચી છે. રાજનભાઈ શું જવાબ આપશો? પોતે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય તો મારે એમને જવાબ આપવો પડે. હવે એ કયા પક્ષ સાથે પોતે જોડાયેલા છે એ જાણે, બરાબર. હવે એ જો ન્યુટ્રલ હોય ને તો એવું માનું છું કે આવનારી ચૂંટણીમાં જવાબ આપે. નંબર 1. નંબર 2, લોકશાહીની અંદર પ્રશ્ન હંમેશા સત્તા પક્ષને પૂછવાનો હોય. વિરોધ પક્ષ તો ઉજાગર કરે, વિરોધ પક્ષ તો લોકોની વચ્ચે વાત કરે. આજે આ ભાઈએ આજે 350 કરોડના કૌભાંડને એની તેની જે વાત કરી, એની અંદર એમના વિસ્તારની અંદર એ લોકો આજે પોતે જ જનપ્રતિનિધિ છે. હું તો એવું માનું છું કે આટલી જાગૃતિ રાખીને જો એ લોકો કમિશનરશ્રીને
કહીને એમના કામ કઢાવી શકતા હોય તો શાસક પક્ષની એમને જરૂર હોવી નહીં જોઈએ. હું એવું માનું છું વિરોધ પક્ષને આજે સવાલ પૂછવામાં આવે છે તો એમણે એમના એરિયામાં આવનારા દિવસોની અંદર કોંગ્રેસ અને બીજેપી બંને જણા અહીંયા મત લેવા આવો તો અમારી આટલી જરૂરિયાતો છે એનું કમિટમેન્ટ લેખિતમાં આપો, પછી નહીં તે અમે મતદાનનો બોયકોટ કરીશું. હું એવું માનું છું કે એટલી જાગૃતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ નિર્વે એમને અધિકાર મળે છે એમણે બતાવવી જોઈએ. નંબર 2, વિરોધ પક્ષ શું કરે છે તો સરબતિયા તળાવનો જે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ છીએ એનો કેસ નંબર ટૂંક સમયમાં આપીશ, કોર્ટમાં આવજો. કમિશનર શ્રીની સામે અમે અને અમારા અસીલ એડવોકેટ તરીકે હું એમાં રિપ્રેઝેન્ટ કરવાનો છું, પણ કોંગ્રેસ પક્ષ તરીકે બી અમે આ વસ્તુને કોર્ટમાં લઈ જવાના છે. કાયદાથી અમે લડી આ દેશને શાસન આપ્યું છે. અહીંયા એક વસ્તુ બહુ સ્પષ્ટ અને સિદ્ધિ ફલિત થાય છે સાહેબ, અમર્યાદિત સત્તાનો દુરુપયોગ. પ્રજા જાગૃત થાય, પ્રજાએ આવનારી ચૂંટણીની અંદર મારી દ્રષ્ટિએ પરાજયનો સ્વાદ ચખાવવો પડે. પરાજયનો સ્વાદ તમે ચખાવો ભાજપને, કોંગ્રેસને તો બહુ ચખાયો પણ કોંગ્રેસ હારી નથી, ફિનિક્સ છે, ઊભી થશે ને થાય છે. એક વખત નવસારી મહાનગરપાલિકાની પ્રબુદ્ધ પ્રજા ટેક્સપેયર પરાજયનો સ્વાદ ભારતીય જનતા પાર્ટીને ચખાડે અને 60 મહિના સુધી એક કોન્ટ્રાક્ટ છે, આ તો અમરપટ્ટો નથી. 60 મહિના પછી કોંગ્રેસને પણ બદલી શકો છો તમે. બદલવાની હિંમત અને મર્દાનગી પ્રજા કેળવે તો હું એવું માનું છું કે આ મોહસિનભાઈ કે સિસોદિયા સાહેબ કે આશીષભાઈ કે બધા મિત્રો એ લોકોના કામ ન શું થાય એમણે કરવા પડે. કારણ શું છે સાહેબ રજનીશભાઈ, આપણે આ ચૂંટેલા બધાને સાહેબ માનીએ છીએ. હું એવું માનું છું દેશની સર્વોચ્ચ પંચાયતના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી કે કેબિનેટ મંત્રીશ્રી કે કોર્પોરેટરશ્રી કે કમિશનરશ્રી સાહેબ નથી, સેવક છે. સેવકને ચૂંટો. અજીતભાઈ, હા, ભ્રષ્ટાચાર શરમસીમાય છે, એ આપણે બધાએ જાણ્યું છે. અત્યારની ઘટના છે, કદાચ સુરત જિલ્લામાં એક પાણીની ટાંકી ઓપનિંગ પહેલાં જ તૂટી પડી. પણ એ બી સાલું કેવું, સુરતની ટાંકી તૂટી આખા દેશમાં ગાય જો, આ નવસારીમાં સિંગોડ ગામમાં તૂટી તે કોઈને ખબર. અમદાવાદની ટાંકી છે તે 70 વર્ષ જૂની છે, તેને મશીનથી તોડવી પડે. એટલે કામની ગુણવત્તાથી વાત કરીએ આપણે. જ્યારે જલાલપુરની ટાંકી તૂટી તો એનું કોઈ કાર્યવાહી તો ઠીક છે, પણ પાણી ભરે તે પહેલાં તો એવું તો કે કાગળની નાવડી તો હતી નહીં કે પાણીમાં ડૂબી ગઈ. એટલે ભ્રષ્ટાચાર ખરેખર કોર્પોરેટ એટલે કે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર થયો કે હું તમને કામ આપું, તમારે મને બિલ આપી દેવાનું, હું બિલ તમને મંજૂર કરી દઉં, તમારા ખાતામાં પૈસા આવી જાય, એના પછી શાંતિથી મારા ફાર્મ હાઉસ છે કે મારા બંગલે છે કે વોટેવર કોઈ સિટીથી દૂર રહેતા હોય ત્યાં તમારે શાંતિ રીતે મારે મોકલી આપવા. એટલે આ ઓનલી ભ્રષ્ટાચાર છે, એના સિવાય કામોમાં ગુણવત્તા જેવું કંઈ દેખાતું નથી. અજીતભાઈ, 2.64 કેટલા તમે આંકડો કીધો? 2,64,64,640. 2,64,00,000 કરતાં વધુનો ફ્લાવર શો થવાનો. તમે 10-12 વર્ષથી જાહેર નાગરિક તરીકે ઘણા બધા કામો કરો છો, લોકોના પ્રશ્નો ઉચકો છો. શહેરની અંદર પાયાની સુવિધાઓનો અભાવ છે. વિજલપુરમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, બ્લોક પેવિંગ સરખા નથી, રોડ સરખા નથી, ડ્રેનેજ સરખા નથી. તેની સામે આ 7 દિવસ જે જાહો જલાલી થશે, સોશિયલ મીડિયા ઉપર રીલ ફરશે, તે કેટલી યોગ્ય તો બિલકુલ નથી. અને મહાનગરપાલિકા બન્યા બાદ મોટે ભાગેના જે કામો થયા છે એ કહેને કે એમાં વ્યક્તિગત હિત, શહેરના હિત કરતાં વ્યક્તિગત હિત વધારે હોય અધિકારીઓનું, એવું આ તમામ બાબતોમાં મને લાગે છે. એનું મુખ્ય કારણ છે કે આજે પણ જો આપણે જોઈએ તો કબીલપુરના ઘણા એવા વોર્ડમાં છે જે કામોનો અભાવ છે, રોડનો અભાવ છે, પાણીની સમસ્યા છે. ઘેલકડીની વાત કરીએ, જલાલપુરની વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારોમાં હજુ પણ રોડ, રસ્તા, પાણી જે પાયાની સુવિધા છે એની અછત છે. અને એમણે જે કામો કર્યું, દાખલા તરીકે આપણે વાત કરીએ પારસી હોસ્પિટલ સામે જે ફૂટપાથ બનાવ્યું, એ ફૂટપાથ બનાવ્યાથી તમે જો ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ ગઈ. આ જ પરિસ્થિતિ શેમાં લુન્સુકી વિસ્તારમાં થવાનું છે. આજે જે પણ તમારા ચેનલથી જોઈ શકતા હોય એ લખી રાખે કે આવનાર સમયમાં અહીં ખૂબ મોટું ભયંકર પરિસ્થિતિ નિર્માણ થશે ટ્રાફિક બાબતે, જ્યારે આ ફૂડ કોર્ટ ચાલુ થશે ત્યારે. પરંતુ શું છે કે સત્તા આગળ સ્થાન પણ નકામી. અને આ મહાનગરપાલિકાના કમિશનરે પણ સાબિત કરી દીધું કે અધિકારી ધારશે એ લોકોનું મનસ્વીપણું પ્રમાણે જ કામ થશે, કોઈનું કંઈ ચાલવાનું નથી. પછી અહીંના બીજું કે જે ચૂંટાયેલી પાંખમાં તો માની લો કે અત્યારે હાલ માની લઈએ કે ભાઈ કાર્યરત નહીં, પરંતુ તમે આ શહેરના કોર્પોરેટર હતા અને વોટ લેવા બી આવશે, નહીં માની લે કે છો, માની લે સિસ્ટમ પ્રમાણે તમે અત્યારે બેદખલ છો પણ છો. આ શહેરે તમને પદ આપ્યું, પ્રતિષ્ઠા આપ્યું, તમારી જવાબદાર નથી આ બાબતે બોલવા માટે.
ખબર નહીં કેમ બધા મૌન ધારણ કર્યું છે. પછી એ ધારાસભ્યો હોય કે નગરસેવક હોય, કોઈ બોલવા રાજી નથી. એસઆઈઆરની કામગીરીમાં લાગેલા છે. અરે એસઆરની કામગીરી ગવર્મેન્ટ કરે છે. તમારો એસઆરની જરૂર છે. એસઆરમાં બીએલઓ તરીકે લોકોને નિયુક્ત કરવામાં આવી જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના પણ એજન્ડામાં મૂકે છે. કેમ, એનું શું કારણ છે? આ બી એક વિચાર જેવી વાત છે. બીજું કે આ જે ફ્લાવર શો છે, એ ફ્લાવર શો માની લો કે 2-4-5 દિવસ પછી તો એનો કોઈ મતલબ રહેતો નથી. બિલકુલ. આ 2.5 કરોડ રૂપિયામાં હું એવું માનું કે 2.5 કરોડ રૂપિયામાં જે હળપતિવાસ છે, જે પછાત લોકો છે, ઘણાના તો મકાન બનીને તૈયાર થાય છે 2.5 કરોડ રૂપિયાની અંદર. હું માનું કે 4-4 લાખ રૂપિયા ફાળો તો 100-150 મકાન બની જાય. એટલે કહેવાનો મતલબ શું છે કે નાણાંનો દુર્વ્યય કરી રહ્યા છે. જો આ લોકો કમિશનરે શરૂઆતમાં જ્યારે કમિશનર આવ્યા ત્યારે મને પોતાને એવું હતું કે ભાઈ આઈએસ છે, કંઈ કરી નાખશે, હા એકદમ બદલાઈ જશે, શહેર બદલાઈ જશે, એવું બધાને હતું. મને પણ હતું ને આખા શહેરને હતું. રાઈટ છે, બધાને હતું. અચ્છા, એમણે પછી એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું અને કંઈક જાહેરાતો બહાર પાડી કે પોતપોતાનું મંતવ્ય આપો શહેરીજોને. ત્યારે પણ લાગો હા તો ખૂબ જોરદાર અધિકારી છે યાર, કે લોકોને ઓપિનિયન મંગાવે છે. આમણે ઓપિનિયન તો મંગાવવા છે, પણ કોઈનું પાલન કરવું નથી, કોઈનું મંતવ્ય ઓન પેપર લેવું નથી. કરવું તો એ જ છે જે પોતાના મનને ફાવે. તો ખરેખર દુર્ભાગ્ય છે. અને હું તો જો કદાચ લોકોને ખોટું લાગે પણ ભૂલ અહીંના પબ્લિકની છે. અહીંની પબ્લિક એટલી બધી ડરી ગઈ છે, ખબર નહીં કોનાથી ગભરાય છે. અને બધાના મોઢે કહો છે આપણને તો વગાડી પાડે. હું વગાડી પાડે. અરે તમે જીવો છો યાર, કંઈક તો તમે માનસિકતા રાખો. શેના માટે જીવો છો જે આટલું બધું ડરતા હોય? તો સ્વયંભૂ લોકોએ જાગવાના જરૂર છે. આ પ્રશ્ન એવું નથી કે ભાઈ ફક્ત રાજકીય પક્ષો ઉચકે, ભાઈ કોંગ્રેસ કે આમ આદમી કે જે સત્તામાં બેઠી છે ભાજપ તો સત્તામાં બેઠી છે, નથી બોલવાની. હવે આપણે શું કરીએ? ક્યાં છે કોંગ્રેસ, ક્યાં છે આમ આદમી? કેમ ભાઈ, તમે નાગરિક નથી? તમારી ફરજ નથી? આપણી બધાની ફરજ છે. જ્યાં સુધી આપણે પોતાની ફરજ નહીં સમજશું, આના કરતાં પણ ભયંકર તકલીફ વેઠવાની તૈયારી રાખજો. અને આ મારા વાક્ય આજે લખી રાખજો, આના કરતાં ભયંકર પરિસ્થિતિ આવશે. રાજનભાઈ, અમારા પત્રકારની વાત તમે શું કહેતા હતા? 100માંથી 110 માર્ક જો અપાય તો હું સંમત છું એમની સાથે. 100માંથી 110 જો આપવાની પદ્ધતિ હોય તો એમની વાત સાથે હું સંમત છું. કારણ કે આ બધાની અંદર એમણે કહ્યું એમ સ્થાપિત હિત વિસર્જિત બોડી જે છે, 51 મિત્રો ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના, કેમ એ લોકો કમિશનરશ્રીનો કાન નથી પકડતા? કેમ રાકેશ દેસાઈ સાહેબ, નરેશભાઈ, કે આપણા આરસી પટેલ સાહેબ, કે મિસ્ટર CR પાટીલ, કે ભાજપના બધા પદાધિકારીઓ, કેમ તમે પ્રજાહિતની અંદર કમિશનરશ્રીને ફરજ નથી પાડતા? અને કેમ તમે 5 ગામના સારા પત્રકારો અને 5 વિરોધ પક્ષના નેતાની કમિટી બનાવીને કમિશનરશ્રીને રજૂઆત નથી કરતા? કેમ નથી કરતા? કશેક સ્થાપિત હિતની સીધી ગંધ આવે છે. શું માનો છો તમે? બિલકુલ. નહીંતર મૌન રહેવાનો શું મતલબ હોઈ શકે? મૌન રહેવાનો શું મતલબ? કારણ કે જ્યારે પ્રજા એક ચોક્કસ વ્યક્તિને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે, એનો અર્થ કે પ્રજાને એનામાં અપાર વિશ્વાસ છે. તો ક્યાં તો તેઓ પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે, ક્યાં તો પોતે પોતાની જવાબદારીમાંથી ઊણા ઉતર્યા છે. અને પાણીની ટાંકીની વાત આવે તો ભૂતકાળમાં માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી પિયુષભાઈ દેસાઈ હતા ત્યારે અમારા કાછિયાવાડી ખાતે અગાસી માતાનું મંદિર છે, ત્યાં પાણીની ટાંકી બનેલી. ઘર દીઠ 1,500 રૂપિયા લોકોએ આપેલા, લગભગ 300 જેટલા ફેમિલીએ. અને બાકીનું સરકારનું ફંડિંગ હતું. 80-20ની 80-20ની યોજના હતી. આજ સુધી એમાં એક ડોલ પાણી ભરાયું નથી. હું માનું કોણ જવાબદાર હોઈ શકે? એક ડોલ પાણી નહીં ભરવાની. તો પહેલાં બીજા ગામો તો લકી હતા કે ભર્યા. અહીંયા એક સવાલ આવ્યો. તમને ખ્યાલ હોય તો આપણે ભરૂચ જશો ને તો પેલો લોખંડનો બ્રિજ છે અંગ્રેજોનો, એના ઉપર તકતી બી હશે એ લોકોના ટાઈમની જોઈશે. આપણે રાજા રજવાડાઓ જ્યારે કંઈ પાણીની પરબ બનાવતા, ચોતરો બનાવતા, એમની તકતી આવતી અને એ બેસીને છે ને ત્યાં છાતી કાઢીને ઊભો રહેતો કે આ મેં બનાવેલું છે, આમાં જરાક બી ભૂલ હોવી નહીં જોઈએ. ભૂલ હશે ને તો તને મેં કાપી નાખીશ. અહીંયા કેમ આવું નથી થતું? જોવું હોય તો એના માટે નૈતિકતા ક્યાં ગઈ? શ્રેષ્ઠ એના જો તમારે ઉદાહરણો જોવા હોય તો મારા કાછિયાવાડીમાં જે સયાજીરાવ ગાયકવાડની સ્કૂલ છે, બરાબર 117 વર્ષ થયા. 117 વર્ષ. આજે પણ હેર ક્રેક નથી. તમે આપણી ટાટા બોયઝ સ્કૂલ જોઈ લો, તમે ટાટા ગર્લ્સ સ્કૂલ જોઈ લો, તમે સયાજી વૈભવ લાઇબ્રેરી જોઈ લો. એઓના દ્વારા ખોદાયેલા કૂવા આજે પણ પાણી આપે. શું હૃદયમાં ભાવ હશે? કેટલું બધું એ લોકોના હૃદયમાં સ્વચ્છ ભાવ હશે. અને આજે એ લોકો એમ કહે છે, મને તો ઘણીવાર આ મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ, ભલે હું એની સાથે જોડાયેલો છું, પણ મોડર્ન એન્જિનિયરિંગ તમે દાવો કરો છો કે પહેલાં કરતાં અમે વધુ સલામતને, તો કેમ 5-25 વર્ષમાં તોડી પાડવું પડે છે? તો ઓપનિંગ પહેલા તૂટી જાય ટાંકીઓ, બ્રિજ તૂટી જવા. બિલકુલ. અને સૌથી અગત્યની વાત જે વખતો વખત મેં કહી છે, આજે પુનઃ એનું ઉચ્ચારણ કરું છું
કે ચૂંટાયેલા સભ્યશ્રીઓ પાસે એવું 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ લેવું જોઈએ અને તે હાઈકોર્ટમાં મૂકવું જોઈએ કે હું અથવા તો મારા મેટર્નલ ઓર પેટર્નલ સગા કોઈ પણ કંપનીમાં ભાગીદાર ન હશે એ કંપનીને કોન્ટ્રાક્ટ આપો, નંબર 1. અને નંબર 2 કે જે વિસ્તારમાં ગુજરાતના ભારતના જે વિસ્તારમાં એના સરાઉન્ડિંગ 30 કિલોમીટરના એરિયાનો કોન્ટ્રાક્ટર હશે. શા માટે એવું બને કે નવસારીમાં એક ચોક્કસ વ્યક્તિ જ્યારે આપણા ગુજરાત વિધાનસભામાં હતા તો ત્યાંથી જ બધા એન્જિનિયર, આહવા ડાંગ સુધીના એન્જિનિયર ત્યાંના જ હોય, તો બાકીના લોકલ માણસો શું ઘાસ કાપ્યું છે? એટલે આ પહેલું કે 30 કિલોમીટરની રેડિયસનો કોન્ટ્રાક્ટરને જ કોન્ટ્રાક્ટ આપવો જોઈએ, નંબર 1. અને તમામ ચૂંટાયેલા માણસોએ એફિડેવિટ આપવું જોઈએ જે હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં રજૂ થવું જોઈએ. અને એ કે મારા મેટર્નલ કે પેટર્નલ કોઈ પણ સગા જે કંપનીમાં હિસ્સેદાર હશે એ કંપનીને કોન્ટ્રાક્ટ ન આપવો. શું લાગે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ જ્યારે લખ્યું ત્યારે કેન્દ્ર સ્થાનેથી સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તાની વહેંચણીનો સિદ્ધાંતની વાત સાથે સંમત છું કે નવસારી શહેરના જિલ્લાના 100 કિલોમીટર 60 કિલોમીટરના રેડિયસના જ કોન્ટ્રાક્ટર, એન્જિનિયરો અને પ્રબુદ્ધ નાગરિકોની સેન્સ લેવાય. તો હું એવું માનું છું કે આપણે ખૂબ જ સુંદર નવસારી બનાવી શકીશું. કોંગ્રેસની બનાવેલી ટાંકી છે, ભાઈનું ધ્યાન દોરું, આજની તારીખે ઊભેલી છે. આજની તારીખે આ ટાંકી ઊભેલી છે, આશરે 48 વર્ષ થયા છે. અને ગુજરાતની અંદર 29 ટાંકી નવી, ટોટલ 200 કરોડના ખર્ચે ઉદ્ઘાટન પહેલાં પડી જાય. વચ્ચે બ્રિજ તૂટ્યા. એવું નહીં પણ સાહેબ, આજે આવું તૂટે, એક જ મિનિટ, સોરી રોકેશ, આજે આવું તૂટે, સાલું પોતાને શરમ નહીં આવતી હશે કે યાર મારા રાજમાં આવું થઈ જાય? સર, એમાં શું છે, એ વિકાસનો ગૌરવ અને વિશ્વગુરુ બની ગયાની જે સ્વયં ઘોષિત અનુભૂતિ છે ને એનું આ પરિણામ છે. એક જણે મને પૂછ્યું કે બ્રિજ તૂટ્યા, રસ્તા તૂટ્યા, ગટર તૂટી, શું કહેવું છે તમારું? મેં કહું સારું થયું ભારતીય જનતા પાર્ટીએ ડેમ નહીં બનાવ્યા. ડેમ તો બધા કોંગ્રેસના બનેલા છે. બચી ગયા આપણે. શું લેશો? લાસ્ટ ટેક શું છે તમારો આ ડિબેટ? હું તો માનું ત્યાં સુધી આપણે રાજકીય લેવલે જોયું કે જે રીતની અરાજકતા છે અને અધિકારી વર્ગ, બરાબર, આ બેની જે મિલીભગતમાં પ્રજા જ્યારે પીસાઈ રહી છે ત્યારે હું માનું સૌથી ત્રીજા નંબરનો મોટો વેપાર એ ધર્મ સત્તા આપણી, એ લોકો પણ ચૂપ છે. હું માનું ત્યાં સુધી નવસારીમાં એવા 10 તો શીર્ષસ્થ આપણા ધાર્મિક નેતાઓ હશે, એમણે કહેવું જોઈએ, સંતોએ આગળ આવવાની જરૂર છે કે ભાઈ પ્રજાહિતના કામ કરો, સારા કરો. બિલકુલ આ એક. અને બીજું એનાથી આગળ વધીને મને ઘણીવાર એક વિચાર આવે કે આ જે ચૂંટાયેલા છે એના સાસરી પક્ષ, સાડુભાઈ, ભાણિયા ભાણકી, એના સસરાને મળવાની જરૂર છે કે આ તમારો જમાઈ જે છે ને નમૂનો, એ આ કામ કરી રહ્યો છે. છેલ્લી વાત, અઘરી વાત છે, બહુ અઘરી વાત છે, પણ એ કહેવાની જરૂર છે. અને હું એવું માનું છું આપણા બધા તરફથી એમને આપણે અભિનંદન આપવા પડે રજનીશભાઈને કે તમે આ હિંમત અને મર્દાંગીથી જે આ સવાલો ઉચકો છો અને લોકોને વાચા આપો છો, એ વાચા આપવાનું ચાલુ રાખજો. અમે તમારી સાથે છે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં નાગરિકો એવા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને માનનારા લોકોને ચૂંટે જે સેવક હોય, સેવા કરે, સાહેબની બને. છેલ્લો ટેક શું તમારો ડિબેટ? હા, હું આ બાબતે એ જ કહેવા માગું છું કે જે સરકારશ્રીના જે લોકોના ટેક્સના પૈસા છે, જે વેરા છે કે વોટેવર જે આ બિલ્ડરો પેડ એફએસઆઈ કરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, તો આ ખરેખર જે પરસેવાના પૈસા છે એને સારી જગ્યાએ વપરાશ થવો જોઈએ. અને જે ફંડ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અહીંયા ફાળવે છે, હવે કમિશનરશ્રીને બી એ મહાનગરપાલિકામાં જે ફંડ આપ્યું છે એનો ખરેખર સદુપયોગ થવો જોઈએ. એ ફંડ પાછળ જે પ્રોજેક્ટનું જે અમલીકરણ છે, હવે હું એમ જ કહું કે ડ્રેનેજ અને વોટર સપ્લાયના પ્રોજેક્ટ ચાલે છે, પીઆઈયુ એ સરકારનો અંડરનો વિભાગ છે, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ, એના જ પ્રોજેક્ટ મેનેજર અહીં સાઇટ વિઝિટ કરતા જ નથી, એનએમસીના કોઈ એન્જિનિયર સાઇટ વિઝિટ કરતા નથી, તો પ્રોજેક્ટનું અમલીકરણ કઈ રીતે થશે? અને આ બધા પૈસાનો દુર્વ્યવહાર કરવામાં આવે છે. સાથે કહું કે તેઓ 6 કલાક પૂરા આપે છે ગટર લાઇનમાં, 6 કલાક પૂરા. અને જોવાની વાત એ છે કે એવો જે સૂચન કરે એનો પડ્યો બોલ ઝીલીને 24 કલાક મોડામાં મોડો 36 કલાકમાં એ જ એજન્સીના માણસો ઇમ્પ્લિમેન્ટેશન આપે છે. એનો અર્થ કે નિયુક્ત કરેલા એન્જિનિયર નિષ્ફળ ગયા છે. જે એલસી ઇન્ફ્રાને જે પ્રોજેક્ટ હાયર કરવામાં આવ્યો છે એમના જે રિલેટેડ જે એન્જિનિયર છે વોટેવર, જે એમના આ મુકેશ દેસાઈ બી જીયુડીસીના એક હસ્તક એન્જિનિયર છે વોટેવર, તો એમને અહીંયા એનએમસીના જે એન્જિનિયર છે રાજેશભાઈ ગાંધી, પર્સનલ ટેલિફોનિક મારી ચર્ચા થાય છે, વોટ્સએપ મેસેજ થાય છે, કમિશનરશ્રીના, ડેપ્યુટી કમિશનરશ્રીના વોટ્સએપના માધ્યમથી ટેલિફોનિક ચર્ચા થાય છે. અને એક મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને એ બાબતે આવેદન પણ આપ્યું છે કે આ જે વિસ્તારમાં જે ડ્રેનેજ અને વોટર સપ્લાયનું જે કામ ચાલો છે એની સ્થળ વિઝિટ કરીને ખરાઈ કરો. અને એક બાબત, એક મોટું પણ કૌભાંડ, એક છેલ્લી આપની લાઇનમાં હું કહેવા માગું છું
કે જીયુડીસી હસ્તક જે પાઇપો જે નાખવામાં આવ્યા હતા ને જે 8 ગામની ડ્રેનેજ યોજનામાં એ નોન આઈએસઆઈ એનો ટેગમાર્ક છે જીયુડીસી ટેગમાર્ક હોય છે અને પાઇપના ડાયામીટર લખ્યા હોય છે અને એની NP3 એની ક્વોલિટી હોય છે NP3 જે છાપરા અને વોટેવર જે નાની ચોવીસીમાં બી જે મુકેશભાઈ અને ભટ્ટ સાહેબ જે શાસક પક્ષના હમણાં સત્તા પર છે એમણે જે ખાતમુહૂર્ત કર્યું હતું જે સોસાયટીનો સર્વે જ કરવામાં નહીં આવ્યો તો એમનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એમાં નોન આઈએસઆઈ અને જીયુડીસી વિધાઉટ સિમ્બોલના પાઇપો ઉતારી દેવામાં આવ્યા હતા. તો આ બધી એમને સત્તા કોણે આપી? આ બધી સત્તા કોણે આપી? અને આ સત્તાથી ઉપરવટ જઈને NMCના કમિશનર શ્રી સ્થળ વિઝિટ કેમ નથી કરતા? આ બાબતે શાસક પક્ષના ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખશ્રી અને શીતલબેન સોનીને પણ રજૂઆત કરી છે કે તમે સ્થળ વિઝિટ કરવા આવો નાની ચોવીસી. અને મને જિલ્લા પ્રમુખ તરફથી પણ એવો રિપ્લાય આવ્યો હતો કે આપ કમલમમાં આવીને મને રજૂઆત કરી શકો છો. એ બાબતે શાહ સાહેબને પણ મેં કીધું હતું કે નાની ચોવીસીમાં ગેરકાયદેસર કામ થતા હોય તો ત્યાં જ આવીને સ્થળ વિઝિટ કરવી પડે. મારે કમલમ પર આવવાની કોઈ જરૂરિયાત નથી. શું છે છેલ્લો ટેક તમારો? છેલ્લા ટેકમાં તમારો સમય કદાચ વધારે લઈશ, પણ ખાસ નવસારીની પ્રજાને હું કહીશ કે આ કોઈ માત્ર ડિબેટને એના પૂરતું રહી અને ક્લિક કરીને નહીં એને ફોરવર્ડ કરતા. વિશેષ કરીને સમજો, આ જે પણ વ્યક્તિઓએ એમના જે મંતવ્યો આપ્યા છે ને એ કોઈ વ્યક્તિગત લાભ માટે નથી. હું કંઈક કહી રહ્યો છું, રાજનભાઈ સાહેબે કહ્યું, અમિતભાઈ સાહેબે કહ્યું, વસોયા સાહેબે કહ્યું, રજનીશભાઈ જે મહેનત કરી રહ્યા છે, ટોટલ નવસારીની પ્રજા માટેની આ એક મહેનત છે. તમે તમારા ભાગની ક્યાંક મહેનત નથી કરી ત્યારે આ કોઈક લોકો આવા 10-20 જણા બહાર આવીને તમારો અવાજ બનીને એક કોશિશ કર્યું છે. આશય માત્ર એક જ છે, કોશિશ બધા સારી કરી રહ્યા છે, પણ ક્યાંક જે કાચું કપાઈ રહ્યું છે અને પ્રોપર કામ નથી થતા, તો એ કામો સારા થાય એના માટેની એક આ પહેલ છે. એટલે આવનાર ઇલેક્શન આવવાનું છે 2-4 મહિનામાં નવસારી મહાનગરપાલિકા વિશે. એ વખતે તમે સમજો અને તમે એવા પ્રતિનિધિને તમે બહાર લાવો કે જે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે. તમે પક્ષાથી આજે ચલો હું ખુલ્લા મનથી કહું છું કે હું બીજેપીનો જ ફેવરવાળો માણસ છું અને મેં અત્યાર સુધી બીજેપીને જ વોટ આપ્યા છે, પણ છતાં પણ મને અંદર ક્યાંક ને ક્યાંક દુઃખ છે આજે કે જો હું ખુલીને મારા પ્રશ્નો ત્યાં નથી લઈ જઈ શકતો. એટલે નાક અને મોઢું બંને બંધ થઈ જાય છે. બરાબર. બીજા નંબર સોરી, હવે રહ્યું વાત રોડની, હું મેં લઈશ રજેશભાઈ. આ આજનો જ ફોટો છે સાહેબ. આ રોડ નાના ગલી કૂચા જેવા રોડ હોય છે આપણા, 10-12 ફૂટ 15 ફૂટની પહોળાઈ. આ એક ડ્રેનેજ લાઇનની ગાડી આવી છે. જો એનું બેલેન્સ 1.5 ફૂટ એક બાજુનો વ્હીલ નીચે જવાથી રહેતું હોય તો કોઈ ગૃહિણી કે કોઈ દીકરી કે કોઈ, મેં આ પ્રશ્નો મૂકેલા છે ઘણી વાર, જો કોઈ કારણથી સામે મોટું વ્હીલ આવે, 4 વ્હીલ આવે છે ને, તો આ બાજુથી જતાં બીજી વાર સ્કૂટરવાળા એનો એક પગ નીચે મૂકીને ઊભા રહેવું પડે. સાહેબ, પગ મારા જેવા 6 ફૂટવાળા માણસો નથી પહોંચાતો, તો એવરેજ હાઇટ 5-5.5 ફૂટની લેડીઝ લોકોની હાઇટ હોય, પડે છે અને કેટલાય પડે એના પણ વિડીયો છે મારી પાસે. અને 2019માં માણેકલાલ રોડ મહાવીર એપાર્ટમેન્ટથી શ્રદ્ધા હોસ્પિટલ સુધીનો રોડ નવો બનવાનો હતો. એ સમયે વાત એવી હતી કે ભાઈ અમારી પાસે ગ્રાન્ટ આખો રોડ ખોદીને બનાવવાની આવેલી નથી, રીકાર્પેટિંગની જ આવી છે. ત્યારે અટકી ગયેલું. આજે પણ એના પછી તો 5 વખત કદાચ રીકાર્પેટિંગ થયા. જ્યારે હું કોન્ટ્રાક્ટર સાથે વાત કરવા ગયો છું ત્યારે દરેક વખત એક જ કહેવામાં આવે છે કે અમારા ટેન્ડર રીકાર્પેટિંગને લઈને જ પાસ થયા છે અને યા તો આ સર્વિસ ટાઈમની અંદર છે એટલે અમે એને રિપેરિંગ કરીએ છીએ. તો મને એ સમજ નથી પડતી કે છેલ્લા 20 વર્ષથી આખા રોડ બનવાના ટેન્ડર કેમ બહાર નથી પડ્યા અને ક્યાં તો પડ્યા છે અને અત્યારે પડ્યા છે. દિવાળી આપણને ખબર પડી જશે કે કેટલા બિલ ચૂકવાયા. છેલ્લો ટેક શું? સર, આપણે સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો બી ઘણો છે. જે જૂના થાણાથી લઈને ગોલવાડ સુધી અડધા રોડ ઉપર પાર્કિંગ થયું હોય છે ને એક જ રોડ પરથી આવવા જવાનું હોય છે, એના કારણે ઘણી તકલીફ પડે છે. આ ખરેખર આ રોડ ખોલવો બી જરૂરી છે. હવે અહીંયા જે કંઈ ચર્ચા થઈ છે ને, આ જે કંઈ ચર્ચા થઈ છે ને, આ ચર્ચાનું મહત્ત્વનું કેન્દ્રબિંદુ હું માનું છું, નાગરિકને માનું છું. અને એ એટલા માટે માનું છું કારણ કે આ જે બધી વાતો થઈ એના પર જો તમે 50% પણ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું ને, તમારી સેવિંગ્સ પણ બચવાની છે. એટલું યાદ રાખજો, તમારો સમય અને તમારી સેવિંગ્સ, તમારો સમય બી બચશે ને પૈસા બી બચશે. કેમ આશીષભાઈ, કેટલાય લોકો છે ને ઘરના બહારની ચેમ્બર તોડીને તે સ્વ ખર્ચે કરાવી દે. મેં કરાવ્યું છે. તમે ખરેખર જો ધ્યાન આપશો ને પ્રજાને, હું તો કહું છું કે જો રોડ ઉપર તમે ફોકસ કરશો. આજે હું ગમે ત્યાં જતો હોઉં છું ને પેલો રોડનું ઢાંકણ રિપેરિંગ કરતો તો 2 મિનિટ પહેલાં ઊભો રહીને કહું છું. તો નવસારીના દરેક નગરજનોને મેં તો એમ કમેન્ટ્સમાં મૂકતો હોઉં છું કે જતા આવતા આવું કંઈ જાહેર જનતાનું કામ દેખાય તો તમારી અડધી મિનિટ આપો સાહેબ. નહીં, પણ એવું અડધી મિનિટ નાગરિક નથી આપતી. નાગરિકને આપવાની જો કે હોતી જ નથી, એન્જિનિયરોની. હું કહું છું તમને, નાગરિકે અડધી મિનિટ નથી આપતું.
નાગરિક પોતાની ફોર વ્હીલમાં એસીમાં બેસીને જાય છે અને તૂટેલું હશે, બાળક પેલા મજૂરના બાળક રસ્તા પર રવડતા હશે, જોતો હશે ખોટું કામ થતું હશે, કંઈ નહીં ભાઈ આપણે હું યાર આપણે ખોટું યાર ધારાસભ્યને આપણે ઓળખીતા છે, આપણે પ્રમુખના ઓળખીતા છે, કોર્પોરેટ આપણી સોસાયટીમાં રહી, સારું નહીં લાગે, આપણે વિરોધમાં નહીં જવાય. અરે બોસ, એ જ ખાડામાં પડીને કાલ ઉઠીને તમારું બાળકને કંઈ તકલીફ થઈ શકે છે. તમારી જાગૃતતા અને તમારી આળસાઈ, તમારે શું નક્કી કરવાનું એ તમારા પક્ષમાં છે. જાગૃતતા નક્કી કરશો તો જાગૃત તમે બી થશો ને આખો દેશ બી થશે, પણ તમારી આળસાઈ તમારી સાથે કોઈકને લઈ ડૂબશે. આભાર. જી બોલો બોલો બોલો. સુરક્ષાનો મુદ્દો બહુ ધ્યાને લેવા જેવો છે કે સરકારી ઓફિસીસ પાસે સર્વેલન્સ કેમેરા હોય, કમિશનર કચેરી પાસે હોય, કલેક્ટર ઓફિસ પાસે હોય, તો પ્રજા હમણાં જ અમારા કાછિયાવાડી જતાં પહેલાં જમણા હાથે દેસાઈવાડ નામનો મોહલ્લો આવે, લબર મુછિયાઓ આવ્યા અને એક વૃદ્ધા એના ગળામાંથી ₹2.5 લાખની ચેઇન તોડીને ભાગી ગયા. હમણાં જ ભક્તાશ્રમ સ્કૂલ પાસે બાળકોની નાની નાની વાતમાં ચપ્પા છરી ઉછળ્યા. હું માનું ત્યાં સુધી જોઈએ તો તમે પીપીપી મોડેલ અપનાવ્યું છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો એ મોડેલ અંતર્ગત પણ 50-100 કેમેરા વધારો કે જેથી ઉકેલ આવે. અને સૌથી અગત્યની હાથ જોડીને વિનંતી કે નવસારી નગરપાલિકાએ આઉટર રિંગ રોડ માટે 90% પૈસા ખર્ચી ચૂક્યા છે. શા માટે આ બધી વાડીવાળો જે વિસ્તાર છે, આપણે મંગુભાઈની સામેની સ્વપ્નલોકથી 62 ખાડાનો 300 મીટર રોડ શા માટે નથી બનતો? પુલ બનાવો, કયું હિત કોઈનું જળવાતું નથી, જેને કારણે મહેરબાની કરીને બનાવો. આ જ વસ્તુ અગાઉ મેં અડધા જતાં પહેલાં પુલની પણ વાત કરી હતી કે ભાઈ એક પુલમાં 90% પૈસા વપરાઈ ચૂક્યા છે, આજે થઈ રહ્યું છે, એના માટે આભાર. પણ આ આઉટર રિંગ રોડ કમ્પ્લીટ કરો, આગ્રહભરી વિનંતી. અને હા, જે બેક વોટરને રોકવા માટેનું જે ટાઇડલર ડેમ છે એને પણ 100 વેડા પૂરું કરો. કાછિયાવાડીના રહીશો ઢોર પણ પાણી ન પી એવું આજે પણ પી રહ્યા છે. આભાર. ટાઇડલર ડેમથી આગળ વધુ 30 સેકન્ડ લઈશ. તમારી પૂર્ણા નદીને છેલ્લા 30 વર્ષથી ડ્રેજિંગ કરવાની જરૂર છે. ઉપરવાસમાંથી પાણી આવે છે, કાપ જમા થાય છે. પૂરનું પાણી જ્યારે વહી જાય એટલે પેલો કાપ ઠરી જાય એટલે પાણી અને નદી એની વહન ક્ષમતા ઓછી થઈ જાય. પરિણામ છે કે આ બધા ભેસત ખાડાથી માંડીને, કાછિયાવાડીથી માંડીને, સ્વપ્નાલોકથી આ બાજુ દાંડીવાડ થઈને શાંતાદેવી રોડ ડૂબી જાય છે. છેલ્લા 35 વર્ષથી પૂરની સ્થિતિને ટાળવા માટે ભાજપે કશું નથી કર્યું. આવનારા દિવસોની અંદર આપણે બધા એક સંકલ્પ કરીએ કે જેની પણ સરકાર આવે, પૂર્ણા નદીનું ડ્રેજિંગ થાય. પૂર્ણા નદીનું ડ્રેજિંગ થાય એટલે એમાં શું થશે કે આ પાણીની વહન ક્ષમતા વધે એટલે એની ઊંડાઈ વધે એટલે એનું ફ્લડનું લેવલ પણ સીધું ડાઉન થાય અને લોકો પૂરથી તકલીફમાં ઓછા આવે. એક અંકલ છે ને ત્યાં 40-50 મિનિટથી વિચારો ઊભા હતા. એમણે પાછલા 6 મહિનામાં મને 1000 વખત એકની એક વાત કીધી છે. પછી જતા રહી, આપણી ડિબેટ ચાલુ હતી, તો એમનો વાત બી વ્યાજબી છે. એમ કે ભાઈ મારો છોકરો આર્મીમાં એક્સપાયર થઈ ગયેલો. એમ કે પેલા એક ભરતભાઈ કરીને છે, એમણે એમ કે 22 લાખ ખર્ચીને અહીંયા પેલું આ બનાવ્યું. ઝંડો સાહેબ ખાલી 15મી ઓગસ્ટને 26મી જાન્યુઆરીએ જ દેખાય. એનો મતલબ શું પછી? જોખમી સર્કલ થયું. એ સર્કલ જો તમે જુઓ, માત્ર અને માત્ર સર્કલની વાત જવા દો, ચાલો નહીં, જોખમી થયું ગમે, પણ ધ્વજ દેખાતો નથી ના. આ 2.5 કરોડનો ફ્લાવર શો કરવાનો એક ધ્વજ નથી લગાવી શકતી મહાનગરપાલિકા, એવું થયું? નહીં, ઇટ ઇઝ સેમફુલ. ઇટ ઇઝ સેમફુલ. એડવોકેટ તરીકે શું કહેશો? રાષ્ટ્રીય અપમાન છે, રાષ્ટ્રીય અપમાન છે. આવું ના ચાલે. પોતાની વાહવાહી માટે તમે આટલો મોટો સ્તંભ ઊભો કરો અને એની ઉપર રાષ્ટ્રધ્વજ, જે આપણી ઓળખ છે, એ સતત ન હોય, રાષ્ટ્રીય અપમાન છે. એટલે પહેલાં રાષ્ટ્રધ્વજ ઓળખ ઊભો કરજો ભાઈ, પછી ફ્લાવર શો ચાલુ કરજો. એટલે આ બધા મુદ્દાઓ, આ બધી ઘટનાઓ જે બધી વાત કરી, ઘણા બધા પાસાઓ ઉપર આપણે વાત કરી. આના ઉપર ખાલી આ વિડીયો જોઈને સ્કીપ ના કરતા, મહત્ત્વના મુદ્દાઓ વિચારજો. તમારા ઘરને જોજો, તમારા ઘરના રોડને જોજો, ડ્રેનેજને જોજો, આજુબાજુના વિસ્તારને જોજો અને નક્કી કરજો કે આપણે કેટલા વિકસિત છીએ. આભાર.